strike into the crowd. India lift the World Cup after 28 years. વેલકમ ટુ ધ એસકેએસસીએફ ક્રિકેટ ક્વિઝ ફાઇનલ્સ. એસકેએસસીએફ તરફથી હું ઓમકાર મહેતા આપ સૌ ઓડિયન્સને જય માતાજી કહું છું, જય શ્રી કૃષ્ણ કહું છું, અને આશા કરીએ છીએ કે જેમ તમે આગલા 2 રાઉન્ડ જોયા આપણા ક્વિઝના અને એમાંથી આપણે 4 વિનર સિલેક્ટ કર્યા, આશા કરીએ છીએ કે તમને એમાં ઘણું બધું મનોરંજન મળ્યું હશે, ઘણું બધું જનરલ નોલેજ મળ્યું હશે ક્રિકેટ જગત વિશે. અને અમે તમને એક વસ્તુની ગેરંટી આપીએ છીએ, 3 વસ્તુ તમને મળશે અહીંયા: એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. એસકેસીએફ નો હંમેશા ધ્યેય રહ્યો છે મિત્રો કે આજે લોકડાઉનનો ફેઝ ચાલી રહ્યો છે, હું ફરી પાછું રિપીટ કરીશ કે આ લોકડાઉનનો જે ફેઝ ચાલે છે, ઘરે બેઠા બેઠા કેટલા લોકો આપણે અત્યારે બોર થઈ રહ્યા છે. ઘણી બધી સિરિયલ્સો આપણે જોઈ, બટ જે એન્ટરટેનમેન્ટ આપણને સાંજના કે રાતના કે જ્યારે પણ આપણને કઈ બી વેરાયટી શોઝ આપણને જે બતાડી રહ્યા છે, એમાંથી એજ્યુકેશનલ પર્પઝ તરીકે બી આપણને ઘણું બધું કામ લાગે છે. એન્ટરટેનમેન્ટના પર્પઝથી બી આપણને ઘણું બધું આમાં મનોરંજન મળી રહ્યું છે. તો હવે ધ મોસ્ટ ફેવરેટ ટોપિક, જે આપણા જ્ઞાતિબંધુઓનો સૌથી મોસ્ટ ચહીતું ટોપિક છે ક્રિકેટ. મેદાન પર તો રમી શકાય એમ નથી અત્યારે, બટ તમને ઘરે બેઠા બેઠા એક સ્ટેડિયમની ફિલિંગ આપવા જઈ રહ્યા છે એસકેએસસીએફ ક્રિકેટ ક્વિઝ ના થ્રુ. તો આવો આપણે આજ સૌ ફાઇનલ્સની શરૂઆત કરીએ છીએ. અને આ લોકડાઉનમાં તમને ઇન્સ્પાયર કરવા માટે ફક્ત એટલું તમને કહીશ કે जिंदगी में कभी उदास मत होना, कभी किसी पे नाराज ना होना, ये जिंदगी तो संघर्ष है, यूं ही चलती रहेगी, तुम कभी भी अपने जीने का अंदाज मत खोना, तुम कभी भी अपने जीने का अंदाज मत खोना. आओ રૂબરૂ કહું તમને આપણા આજના 4 ફાઇનલિસ્ટ થી. આપણા આજના પહેલા ફાઇનલિસ્ટ મિસ્ટર યશ ભટ્ટ. હેલો યશ. હાય દાદા, હેલો. હેલો. હાય. મારું નામ યશ વિનાયક ભટ્ટ. પ્રોફેશનથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સ્ટડીઝ કરું છું. સીએ ફાઇનલની એક્ઝામ આપીશ અને જોબ ચાલુ છે. અને મારો ફેવરેટ યુપીએલ પ્લેયર છે વિવેક જોશી. ઓ વિવેક જોશી, આપણા સ્કીપર. પહેલી 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 વખતે નિકુંજભાઈ મારા કેપ્ટન હતા અને કદાચ બીજી વખત વિવેકભાઈ. ઓકે યશભાઈ, શું તમને મોસ્ટ એક ફેક્ટર છે જે વિવેક જોશીનો તમને બહુ એટ્રેક્ટ કરે છે? એમનું He's got lots of fans, પણ એક ફેક્ટર એવો. કામનેસ અને બેટિંગ. સુપર એક્સેલન્ટ આન્સર. ઓકે, વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ. આપણા આજના સેકન્ડ કન્ટેસ્ટન્ટ છે મિહિર ઉપાધ્યાય. વેલકમ મિહિરભાઈ. Hi everyone. I'm Mihir Jignesh Upadhyay. I'm a sports management professional and મારું favorite UPL player છે હેમલ ઓઝા. ઓકે, હેમલ ઓઝા ની વિશે હું એટલું કહીશ કે અત્યાર સુધીની યુપીએલમાં આઈ થિંક હાઈએસ્ટ ફાઇનલ્સ હેમલભાઈ રમી ચુક્યા છે અને વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ હેમલ ઓઝા. શું એક એવો સ્પાર્ક તમને દેખાય છે હેમલ ઓઝામાં મિહિરભાઈ? આઈ થિંક ઓલરાઉન્ડ પરફોર્મન્સ બહુ મસ્ત છે એમનું, અને એમનું જે પેસ વેરિએશન છે, બોલિંગ કરે સેમ એક્શનમાં સ્લોઅર ડિલિવરી પણ નાખે, તો એ બહુ ઇમ્પ્રેસિવ સ્કિલ છે. રાઈટ. આજના યંગસ્ટર્સને હું ખાસ કહી દઉં કે જો તમને સ્લોઅર વન શીખવું હોય તો હેમલભાઈ ઇઝ ધ રાઈટ મેન, કારણ કે એક્શન ચેન્જ કર્યા વગર, જે મિહિરભાઈ આપણને સૌને કીધું ને કે ઈ જ સેમ એક્શન થી સ્લોઅર બોલ નાખે છે. તો જેટલા બી યંગસ્ટર્સને એમનાથી કોચિંગ જોતી હોય તો જેવું લોકડાઉન ખુલે એવો હેમલભાઈનો તમે સંપર્ક કરજો ખાસ. ઇટ વિલ હેલ્પ યુ અ લોટ. આપણા આજના ત્રીજા ફાઇનલિસ્ટ છે વન ઓફ ધ મોસ્ટ ફેમસ હિરેન ઓઝા. લેટ્સ વેલકમ હિરેનભાઈ ઓઝા. Hi Dada. હિરેનભાઈ. Hello everyone. હેલો. My name is Hiren Lalit Oza, Daisar અને ગામ કડિયાળી. My profession is housing finance, all type of finance, and also into real estate. And my favorite ઓકે. UPL player is Rajiv Pathak. ઓ એક્સેલન્ટ. ધ રિવર્સ શોટ સ્પેશિયલિસ્ટ. Actually પૂરો કોમ્બો છે. લોકો ખાલી પૂરું combo બેટિંગ છે.
બેટિંગ પર જાય છે, બટ આઈ સી કે એવરીથિંગ, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, એવરીથિંગ ઇઝ રીલી ગુડ. ફિલ્ડિંગમાં બી હિરેનભાઈ હું એડ કરીશ કે બહુ જ ચુસ્ત. મેં રાજીવ પાઠકને રમતા જોયા છે જ્યારે હી વોઝ એટ અ વેરી વેરી યંગ એજ, સે ઓલમોસ્ટ 6-7 years. ત્યારથી હું એને રમતા જોતો અને ત્યારથી જે પેશન ને સ્પાર્ક હતો ને એમનામાં, આઈ સ્ટીલ રિમેમ્બર એમના ભાઈ સાથે ટેરેસમાં રમતા, એ નોકિંગ્સ ને બધું કરતા એમના ભાઈ નિમેશભાઈ સાથે, અને ત્યારથી જ અમને કંઈક લાગતું હતું કે આ છોકરો કંઈક કરશે. અને એક્સેલન્ટ ક્રિકેટર, ઇઝ અ વેરી ગુડ પર્સન ઓલ્સો. By the way, he started his UPL થેન્ક યુ career. હિરેન. He started his UPL career under me. Oh, yes, yes, yes. I was the captain. Under your captaincy. Under your captaincy. Thank you. Superb, Cheers. superb, excellent. તો એ તમે હતા જે ટેલેન્ટ હન્ટ કરી આપણા યુપીએલ માં. એક્સેલન્ટ હિરેનભાઈ, તમે ઘણી બધી ટેલેન્ટ હન્ટ કરી ચૂક્યા છો, મને ખબર છે. એવરી યર હિરેનભાઈની ટીમમાં એક યંગસ્ટર ખાસ જોવા મળે છે. યસ યસ. મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ, આજના ફોર્થ કન્ટેસ્ટન્ટ સૌરભભાઈ ઓઝા. વેલકમ સૌરભભાઈ. જય કનકાઈ મિત્રો, મારું નામ સૌરભ રાકેશ કુમાર ઓઝા છે, ગામ ડુંગર. મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે ટેલિકોમ્યુનિકેશનમાં, ને હમણાં નોકિયામાં જોબ કરું છું. ને મારો યુપીએલ નો ફેવરેટ પ્લેયર છે હેમલ ઓઝા. હેમલ ઓઝા, એક્સેલન્ટ. વોટ ડુ યુ લાઈક સો મચ અબાઉટ હેમલ ઓઝા સૌરભભાઈ? ઓલરાઉન્ડ પરફોર્મન્સ, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ. કરેક્ટ કરેક્ટ. જબરજસ્ત જબરજસ્ત. આઈ હોપ હેમલભાઈ ઓઝા શો આપણો જોઈ રહ્યા છે લાઈવ. હેમલભાઈ, અગર તમને બી કંઈક લાગે, ઇફ યુ થિંક, ઇફ યુ ફીલ લાઈક કમેન્ટિંગ એનીથિંગ ફોર એસકેસીએફ કે આપણા યુપીએલ પ્લેયર વિશે કે જ્ઞાતિબંધીઓ વિશે, ઇવન આપણી ઓડિયન્સ બી, તો તમે ફ્રીલી કમેન્ટ કરી શકો છો આશે. અને જે ક્વેશ્ચન્સ આવશે એમના પણ આન્સર્સ જો તમારે દેવાની ઈચ્છા હોય તો કમેન્ટ બોક્સમાં તમે તમારા આન્સર્સ પોસ્ટ કરી શકો છો અને તમે ચેક કરી શકો છો કે તમારી જનરલ નોલેજ ક્રિકેટ વિશે કેટલી છે. તો આવો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, we begin the mega final of SKSCF cricket quiz. Woo! અને આપણા આજના પહેલા કન્ટેસ્ટન્ટ ક્રિકેટ ક્વિઝની શરૂઆત આપણે કરશું મિહિરભાઈથી. મિહિરભાઈ ઉપાધ્યાય આપણા આજના પહેલા કન્ટેસ્ટન્ટ હશે, પણ એ પહેલા આપણા રાઉન્ડ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. આજની ફાઇનલનો પહેલો રાઉન્ડ આપણો, આજની ફાઇનલનો પહેલો રાઉન્ડ હશે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ. જેમ કે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ઓડિયો એઝ વેલ એઝ કંઈક તમને સ્ક્રીન ઉપર એક પિક્ચર બી દેખાશે જેના તમારે ઓળખીને જવાબ આપવાના છે. અને આર્યા એમના રૂલ્સ. This round is divided into two segments. Segment 1, audio will be played. You have to guess the cricketer's voice. એમનો અવાજ ઓળખવાનો છે. You will get plus 10 points for giving the correct answer. No negatives. તમારો જવાબ ખોટો હશે તો આ પહેલો રાઉન્ડ negatives. 10 સેકન્ડનો ટાઈમ છે તમારા પાસે. ઓડિયો પૂરો થાય એમના પછી તમને 10 સેકન્ડ મળશે. નો ઓપ્શન્સ. આઈ રિપીટ, કોઈ એબીસીડી ઓપ્શન્સ નહીં હોય આમાં. સ્ટ્રેટ ફોરવર્ડ તમારે આન્સર આપવાનો છે. અને સેગમેન્ટ 2, જેમ પહેલા સેગમેન્ટમાં આપણે ઓડિયો પ્લે કરીએ છીએ એમ સેગમેન્ટ 2 પર એક પિક્ચર ડિસ્પ્લે થશે તમારા સામે. તમારે એ પિક્ચર થોડું બ્લર હશે, બ્લેકઆઉટ હશે, વોટ એવર, તમારે એ પ્લેયર ઓળખવાનો છે કયો છે. સેમ પોઈન્ટ્સ, 10 પોઈન્ટ્સ ફોર ધ કરેક્ટ આન્સર, નો નેગેટિવ્સ, અને 10 સેકન્ડ્સ તમને એનો જવાબ દેવા માટે. સો મિહિરભાઈ, આર યુ રેડી? Yes, can you hear me? Yes, ready? Yeah. Okay, here comes the first question on the screen for Mihir Upadhyay. Can we please have the audio clue? Lee. Unfortunately, I started my career when Bradman retired, 1948-9, and that's something I've always had to live with. So I didn't actually play against him. But you would have seen But I've seen him play, or had seen him play, and he was, I'm assured, by everyone who played with and against him, easily the best. Don't even put anyone up in the bracket there. He was far and away the best. With that information, and when I'm... Okay. Yes, Mihir, audio સંભળાયું તમને? કોઈ ઓસ્ટ્રેલિયન ઓલ્ડ ક્રિકેટર લાગે છે. સો આઈ થિંક ઇયન ચેપલ. Yes, your time starts now. ઇયન ચેપલ.
Are you sure? Yes. Shall we lock it? Yeah. Okay, I'm locking Ian Chappell. And Mihir, this is not Ian Chappell, it's the famous commentator Richie Beno. Okay. Oh yeah. Richie Beno ની commentary સાંભળી છે તમે? One of the famous cricketers, one of the famous commentators. એમની commentary gold તરીકે એમને શીર્ષક આપવામાં આવતું કે જે બોલતા આમ સોનું જરતું હોય એવું લાગતું. So anyways, no negatives. Fine. આગળ હજી ઘણા બધા રાઉન્ડ છે આપણી પાસે. અને we move on to the next contestant, that is Hirenbhai Oza. Hirenbhai, are you ready? Yeah, ready. Okay, here is your audio clue. Can we have the audio, please? लो हाँ जी ये बात मैंने क्या बोला, मैंने बोला ना अगला, मैंने इससे पहले ये प्रीएम्प्ट कर लिया था. अब हम आप कैसे बोल रहे हो ये कि मैं जब छोटा था तो मेरे को एक ही मेमोरी है कि आप और माई भाई ऐसे जीत के साथ में हाथ डाल के मैच जिता के जसप्रीत बुमराह. इसका जवाब तो Are you sure? It's Jasprit Bumrah. Okay, without હજી તો audio complete બી નથી થયો, but he's saying Jasprit Bumrah. I am locking it. And guess what? હિરેનભાઈ તમે સાંભળેલો આ કઈ વિડિયો ક્યાંય? Yeah, recently. કે guess? No, recently I heard it. અને Yeah. yes, your answer is correct. It is Jasprit Bumrah. Good start, Hiren. Good start. Thank you. અને તમે કહી શકો છો કે કોણ એનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે? No, I guess I don't know that. It is one of your favorite player. It was Yuvraj Singh. Oh. Yeah. Right. Yes. In the this So, thing. yes. Q&A with different players. He also made a video with Rohit Correct. Absolutely correct. So there you go, Hirenbhai. Thank you. There you go. Yes. Correct answer. Great start, Hirenbhai. We move on to the next contestant, Yash Bhatt. Yash Bhatt, are you ready? હા દાદા. Okay. Here is your audio clue number 3. Can we have the audio, please? मुझसे नाराज हो तो हो जाओ, लेकिन मुझसे यूं खफा Yash? આટલું જ છે. હા, અમે તમને ફરીથી સંભળાવશું આ વિડિયો. ઓકે. થોડુંક unclear. Can we have the audio, please, again? Yes, can you mute your mic તો તને સંભળાશે ક્લિયર. Playing the audio again. मुझसे नाराज हो तो हो जाओ, लेकिन मुझसे यूं खफा Yes, that's it. Your time starts now, Yash. બહુ કયા ડિફિકલ્ટ ક્રિકેટર છે જે આ સોંગ ગાઈ રહ્યા છે? આ તુક્કો છે સુરેશ રાયના. Your time is correct. તુક્કો છે You are સુરેશ. saying Suresh Raina. Shall I lock it? હા. I am locking Suresh Raina. Suresh Raina. Your answer is locked. And કયા હિસાબથી તમે તુક્કો માર્યો, યશા? એટલે ક્યાંક એવું સાંભળેલું, એમને ગાવાનો બહુ શોખ છે, કદાચ એમને એક ગીત પણ ગાધું છે, તો એ હિસાબે બસ. તમારો તુક્કો is correct. It is Suresh Raina and congratulations. થેન્ક યુ દાદા. અને આની વધુ પડતી માહિતી તમને પ્રદીપભાઈ ઓઝા આપશે. You can see his messages. હા જોયું છે. He's got the complete details. So one clap. પ્રદીપભાઈ ઓઝા બી deserve કરે છે. વેરી વેલ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પ્રદીપભાઈ. Thank થેન્ક for યુ. Sushmita Sen. Yes. Thank you, Pradeep. Okay, congrats, Yash. And now, the last clue of this round, segment 1. Saurabh Oza, તમે તૈયાર છો રમવા? હા તૈયાર. Here we go. Can we have the audio clue number 4, please?
MPL presents Cricket Buzz Live, and what I'm doing right now is picking the IPL team for the overseas players for 2019. There have been some fabulous overseas players over the years. This year, I wonder who your team is. Here's mine. I'll start off with the bowlers. They're important because you want to defend scores. You want to make sure teams don't get too many. Okay. Yes, Saurabh, your time starts now. કોની સ્પીચ હતી આ? નથી ખબર દાદા. 5 seconds, 6. આમાં કોઈ નેગેટિવ નથી. You can attempt. 8, 9, and 10. Ooh, he's a famous commentator, Saurabh. He's one of the most entertaining commentators. આપણા જે સાથી contestants છે, કોઈકને attempt કરવાની ઈચ્છા? There will be no points for passing, but Pomi Ambangwa એવું કંઈક નામ છે. Pomi Mbangwa, yes, it is Pomi Mbangwa. He was from Zimbabwe. He was a fast bowler who later, excelled his career in commentary. અને હજુ બી commentary કરી રહ્યા છે. એમની એક વિવિધ પ્રકારની accent છે જે તમે હમણાં સાંભળી હશે. He's one of the most entertaining commentators after Danny Morrison. So here we go. આની પછી આપણો હજી બી એક સેગમેન્ટ છે આજ રાઉન્ડનો. અહીંયા આપણો ઓડિયો ક્વિઝ સમાપ્ત થાય છે. We will move on to the visuals now. જેમાં એક પિક્ચર તમારા સામે પેશ કરવામાં આવશે. Yes, so I'll go back again to Mihir. Mihir, are you ready? Yes. મિહિરભાઈ કમબેક કરવાનો ચાન્સ તમને આજ રાઉન્ડમાં ફરી પાછો. ધ્યાનથી તમે પિક્ચર જુઓ તમારી સ્ક્રીન પર. પિક્ચર પોસ્ટ થયા પછી તમને 10 સેકન્ડ્સ મળશે સાચો જવાબ દેવા માટે. You have to identify which cricketer is this. And here we go. The time starts now, Mihir. KL Rahul. Is it Usman Khwaja, Ravindra Jadeja or KL Rahul? Are you sure? Yes. I am locking KL Rahul. તમારી 9 સેકન્ડ પતી અને તમે KL રાહુલ કીધું છે અને આનો જવાબ છે KL રાહુલ. બ્રિલિયન્ટ. આ પોસ્ટ જોયો છે મીરભાઈ તમે KL રાહુલનો? આ ઇંગ્લેન્ડના અગેન્સ્ટ હતી અને સેન્ચુરી મારી હતી. Yes, exactly. So you get your points, Mihir. So you are back in the game. અને જેમ આપણા ઓડિયન્સ પણ જાણતા હશે, એમણે જે ફર્સ્ટ રાઉન્ડ જોયો હશે, જે આપણો પ્રિલિમિનરી રાઉન્ડ હતો, એમાં મિહિરભાઈ એક સ્ટેજ પર એવી પોઝિશન હતી કે આગળ પ્રોગ્રેસ કરશે નહીં કરે, ફાઇનલમાં જશે. બટ જે લાસ્ટ રાઉન્ડ તમે બ્રિલિયન્ટલી રમેલા મિહિર, આપણી ઓડિયન્સને પણ બહુ મજા આવી હશે. ધ કમબેક કિંગ મેં તમારું નામ પાડ્યું છે. સો જેટલા બી કન્ટેસ્ટન્ટ છે ને, અહીંયા બીવેર ઓફ મિહિર. અગર એનો સ્કોર પાછળ બી હશે ને તો ઓલા ચીતાની જેમ પાછળથી દોડી અને હી કેન કેચ એનીબડી. સો વેલ ડન મિહિર. થેન્ક યુ. ऑडियंस आ है मजा अपनी क्रिकेट क्विज नी. कभी भी क्रिकेट में कुछ भी हो सकता है એવું જ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. અને લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ જે છે હિરેનભાઈ. હિરેનભાઈ, આર યુ રેડી? રેડી. ઓકે, હિયર કમ્સ યોર ક્લુ. Is it A. Rishabh Pant, 2. Nazmul Islam or 3. Mushfiqur Rahim? તમારી સામે જે છબી છે, મુશફિકુર રહીમ. Time has begun just now. Option 3. Mushfiqur Rahim. Sure? Yeah. Shall I lock? Yeah, lock it. Okay, I am locking Mushfiqur Rahim. અને સાચો જવાબ તમારી સ્ક્રીન પર આવી રહ્યો. સો હિરેનભાઈની ફરી પાછી જીત. અને નાગિન ડાન્સ માટે Yeah, it was a very famous one. વેરી ફેમસ. અને શ્રીલંકા સામે એ લોકોએ સમવોટ કંઈક આવું કરેલું અને એમના પછી શ્રીલંકાએ પણ એમને વળતો જવાબ આપ્યો. સો આવા બધા સેલિબ્રેશન્સ યુપીએલમાં બી મેં જોયું છે કે ઘણા પ્લેયર્સ એમની યુનિક સ્ટાઇલમાં સેલિબ્રેટ કરતા હોય છે. અને ખાસ આવા બધા દ્રશ્યો તમને આગળ પણ યુપીએલમાં પણ જોવા મળશે. સો એન્ટરટેનમેન્ટ, યસ, ઇટ વિલ કીપ ગોઈંગ ઓન. In fact, the Let's best move on to the next contestant. Yes, Hiren.
ઇનફેક્ટ ધી બેસ્ટ રિવેન્જ વોઝ કે આ લોકોએ નાગિન ડાન્સ કર્યો હતો એન્ડ અફઘાનિસ્તાન took away the game and they replied with the same action. કરેક્ટ બાંગ્લાદેશની હંમેશાથી એક આદત રહી છે કે એ લોકો Early celebrations. ઓવર એક્સાઇટેડ થઈ અને જીત મળે એ પહેલા જ એ લોકો સેલિબ્રેશન કરવા માંડે છે. ઇન્ડિયા સામે પણ એ લોકોએ કંઈક આવું જ કરેલું અને Yeah. માથાના બલથી નીચે પડવું પડેલું. તો ઇન્ડિયા સે પંગા ના લેના બચ્ચા. क्या बात है हिरेन भाई, you scored again and we move on Thank you. towards the next contestant. Yes bhai, are you ready? હા દાદા. Okay, here comes your clue. Ahuzi, 1 Kesrick Williams, 2 Kyron Pollard, or 3 Evan Lewis. The time starts now. કેસરિક વિલિયમ્સ વિરાટ કોહલીના વિકેટ લીધા પછી કરેલું. Shall I lock Kesrick Williams? હા. Okay, I am locking Kesrick Williams અને હું સાચો જવાબ આપું એ પેલા તો ખાસ હું જણાવીશ એક વાત. મારે એક યશ માટે ખાસ વાત એડ કરવી છે કે યશને તમે ક્વેશ્ચન કરશો ને તો એનો આન્સર તો આપશે પણ એની સાથેની જે માહિતી છે આખી મેં યશ ભટ્ટ ગૂગલ એમનું નામ આજથી પાડ્યું છે, ક્રિકેટ ગૂગલ. તો તમને જે બી માહિતી જોતી હશે યશ તમને એક કામ સોંપી શકીએ છીએ અમે કે આગળ પછીના જેટલા બી યુપીએલ્સ થાય ને એનો તમે એક ડેટા મેન્ટેન કરો અને કંઈક એનું સિગ્નિફિકન્સ જે એની પાછળ હોય that you have to do. ચાલશે દાદા. Are you ready for that? Thank you very much. કમિટી પ્લીઝ નોટ કરે આ વાત. યશનું એક્સેલન્સ છે, આ એક એમનો કી પોઈન્ટ છે. અને લેટ મી ગીવ ધ કરેક્ટ આન્સર નાઉ. જેમ એમણે કીધું વિરાટ કોહલીની વિકેટ સેલિબ્રેટ કરી હતી, ઇન્ડીડ વિરાટ કોહલીની સેલિબ્રેટ કરી હતી, and this is the celebration, the actual one. It is Kesrick Williams. Congratulations, Yash. થેન્ક યુ દાદા. Keep it up. થેન્ક યુ. Yes. So now moving on to the next contestant, our fourth one, that is Saurabh Oza. Saurabh, are you ready? Yes, Dada. Okay. Here is your clue. Ahuzi, 1 Thisara Pereira, 2 Ben Stokes, or 3 Ben Yuvraj Stokes. Singh. Ben Stokes. Sure. Yes. I'm locking Ben Stokes. અને સૌરભ બહુ જ એકદમ ઇન્સ્ટન્ટ જવાબ તમારો, એકદમ તમે 2019 કોન્ફિડન્ટ. final. क्या बात है. Here is your answer on the screen. It is Ben Stokes. અચ્છા 2019 તો નહીં બટ ટેસ્ટ મેચ એ લોકો એક રમેલા જેમાં એક અપસેટ સર્જાયેલો ઓસ્ટ્રેલિયા સામે. સેન્ચુરી મારીને એક જીતાયા હતા. એશિઝ મેચ જીતેલી જેમાં છેલ્લી વિકેટ બાકી હતી અને બહુ એક લાંબી પાર્ટનરશિપ ઇંગ્લેન્ડે કરેલી ને એમનો ફોટો છે. બેન સ્ટોક્સ વોઝ સો હેપી ધેટ હી રોડ લાઈક અ લાયન. તમે જોઈ શકો છો. સો વેલ ડન. આ રાઉન્ડમાં બધાને સફળતા. સો કીપ ઇટ અપ ગાઈસ. અને આપણી સપોર્ટ ટીમને હું રિક્વેસ્ટ કરીશ પ્લીઝ ક્વિકલી આપણને સ્કોર્સ જણાવે આફ્ટર ધ રાઉન્ડ 1. રાઉન્ડ 1 ના એન્ડ પર મિહિર ઉપાધ્યાય is on 10 points. Okay. Hiren Oza is on 20 points. Yash Wow, Bhatt is bhai. on 20 points and Saurabh Oza is on 10 points. Okay. આફ્ટરનૂન એવરીબડી. હવે આ બીજા વિડીયોમાં હું તમને ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ એના વિશે માહિતી આપું છું. સૌથી પહેલાં તો 7 કલાકની રેગ્યુલર ઊંઘ લેવી જોઈએ. મેન્ટલ સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડરથી દૂર રહેવું જોઈએ. એના માટે તમારે મેડિટેશન, પ્રાણાયામ, યોગા ક્યાં તો કોઈ પણ જાતની શારીરિક કસરત દિવસમાં અડધો કલાક કરવી જોઈએ. એનાથી સારા હોર્મોન સિક્રેટ થાય છે. એડિક્શનથી દૂર રહેવું જોઈએ, જેવા કે પાન, બીડી, તંબાકુ, આલ્કોહોલ જો પણ કંઈ લેતા હોય તો એને અવોઇડ કરવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે દિવસમાં 16 કલાક ભૂખ્યા રહેવાનું અને 8 કલાકમાં તમે જે ખાવું હોય જેટલું ખાવું હોય એટલું ખાઈ શકો છો. દિવસમાં કમસે કમ 1 વાર ગરમ પાણીની બાફ લેવી જોઈએ. ખોરાકમાં હળદર, કાંદા અને લસણનું પ્રમાણ વધારવું જોઈએ, જે એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. મેંદો, જંક ફૂડ, પેકેજ્ડ ફૂડ આ બધું અવોઇડ કરવું જોઈએ. એનાથી વજન પણ વધે છે અને ઇમ્યુનિટી ઓછી થાય છે.
ગરમ પાણીની બાફ લેવી જોઈએ અને ગરમ પાણીમાં હળદર અથવા તો લીંબુ નીચોવીને 2 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. સૂંઠ ગોળની ગોળી દિવસમાં 3 વાર લેવી જોઈએ. હળદરવાળું દૂધ 2 વાર પીવું જોઈએ અને જીરાનું પાણી દિવસમાં 2 વાર પીવું જોઈએ. એના માટે 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં નાખીને 10 મિનિટ ઉકાળવાનું અને પછી આ પાણી ગાળી અને દિવસમાં 2 વાર લો તો એનાથી પિત્ત અને એસિડિટીમાં ફાયદો થાય છે અને એ ડિટોક્સ તરીકે કામ કરે છે. ઉકાળો બનાવીને પીવો જોઈએ અને એ ઉકાળા માટે હળદર, મધ, આદુ, સૂંઠ, તજ, લવિંગ, મરી અને ગોળ આટલી વસ્તુ નાખીને પાણી ઉકાળવું જોઈએ અને પછી ગેસ બંધ કરો ત્યારે એમાં લીંબુ નીચોવીને પછી આ ઉકાળો દિવસમાં 2 વાર લેવો જોઈએ. એનાથી રેઝિસ્ટન્સ પાવર વધે છે અને આટલી વસ્તુઓ કરશો તો તમારું કોરોનાનું ઇન્ફેક્શન લાગી પણ ગયું તો એ ન્યુમોનિયાના સ્ટેજ સુધી પહોંચશે નહીં અને રિકવરી સારી અને જલ્દી થાય છે. થેન્ક યુ. સો અહીં આપણો સમાપ્ત થાય છે રાઉન્ડ 1 અને હવે આપણે જઈએ છીએ રાઉન્ડ 2 તરફ. આઈ હોપ ઓડિયન્સને પણ બહુ મજા આવી રહી છે અને તમારા જવાબો અમને અહીંયા મળી રહ્યા છે. સો એક તમારા ક્રિકેટિંગ જીકે વિશે એક સારી એવી એક્સરસાઇઝ અહીંયા તમને પણ થઈ જશે. યસ વી વિલ બી મૂવિંગ ટુવર્ડ્સ રાઉન્ડ 2. આ છે આપણો રાઉન્ડ 2 અને રાઉન્ડ 2 નું નામ તમે તમારી સ્ક્રીન પર જેમ કે જોઈ રહ્યા છો કે ઇટ ઇઝ ઇન્ડિયન પ્રીમિયર લીગ. આઈપીએલ વિશે તમારું નોલેજ કેવું છે? આ આખો રાઉન્ડ તમને આઈપીએલ ની ક્વેશ્ચન્સ થી વર્ષાશે પૂરી આ રાઉન્ડમાં. સો તમારા નોલેજને શાર્પન કરી લેજો. કેન બી મુંબઈ ઇન્ડિયન્સ, કેન બી આરસીબી, રાજસ્થાન, ચેન્નઈ, કોલકાતા, એનીથિંગ, હૈદરાબાદ. સો યુ નો ફાસ્ટન યોર સીટ બેલ્ટ્સ અને આ વખતે આપણે રાઉન્ડની શરૂઆત કરશું હિરેનભાઈ ઓઝાથી. ક્વિકલી હું તમને પેલા રૂલ્સ તરફ લઈ જઈશ. Rules. The entire IPL round is divided into 2 segments. Here are the rules for segment 1. A picture of an IPL player will be displayed. You have to give the answer of the other IPL team he has played for. And a picture of that team is blackout. Okay, એક પિક્ચર તમારા સમક્ષ હમણાં પ્રેઝન્ટ થશે જેમ આપણે આની પહેલાના રાઉન્ડમાં જોયું કે એક પિક્ચર સ્ક્રીન પર પ્લે થયેલું સેમ એ જ રીતે એક પ્લેયરનું પિક્ચર તમારી સમક્ષ આપણે રજૂ કરશું. એ જે મિસિંગ ટીમ છે, હવે આઈપીએલમાં આપણે જોઈએ છે કે ઘણા બધા ટ્રાન્સફર થાય છે, કોઈ આ ટીમથી આ ટીમ જમ્પ કરે છે, જેમ આપણા યુપીએલમાં બી થાય છે. તો આ જમ્પિંગ એટલે કઈ કઈ ટીમ તરફથી રમેલા છે. તો જે મિસિંગ ટીમ છે જેનો ફોટો બ્લેકડ આઉટ છે યા તો પછી બ્લડ છે એ તમારે ઓળખવાનો છે એ કઈ ટીમ તરફથી રમેલા છે. આઈ હોપ એવરીવન ઇઝ ક્લિયર. યા ઓકે, તમને 10 પોઈન્ટ્સ મળશે સાચો જવાબ દેવા માટે. અને નો નેગેટિવ્સ રાઈટ? નો નેગેટિવ્સ. ઓકે. Okay. So Hirenbhai, here is Yeah, your okay. question. Yes. Which is the missing team? Your time starts now. Delhi Daredevils. Are you sure? Yeah. 5 seconds. I am locking Delhi Daredevils. અને બાકીના આપણા જે પ્લેયર્સ છે તમને શું લાગે છે? હિરેનભાઈ સાચા છે? Is it Delhi? ના. KKR. KKR. KKR નો દાવો yeah. કરી રહ્યા છે અહીંયા આપણા fellow players અને the right answer is Yes, it's KKR. Yeah. Kolkata Knight Riders. Shakib Al Hasan played for Kolkata Knight Riders. So અહીં હિરેનભાઈની એક નાની એવી ચૂક. But we move ahead. Yeah. Okay. Our next player, Yash Bhai Bhatt. Yash, તમે ready? હા દાદા. Okay, Yash, here is your question.
Yes, Yash, on your screen, we have Andre Russell. Delhi Time starts now. Delhi Daredevil. Delhi Daredevils, lock करी दो, बिल्कुल एकदम. हाँ Yes, lock करी दो. हाँ Okay, I'm locking Delhi and I will check the right answer. It's on your screen. It is Delhi. અને યશભાઈ ભટ્ટની ગાડી ચાલવા માંડી છે સીધી 5th ગિયરમાં. There you go, Yash. You are absolutely correct. Within 5 seconds, a confident answer. અને ભારતની રાજધાની દિલ્હી તરફથી IPL માં રમેલા છે આંદ્રે રસેલ. So keep it up, Yash. Thank you. ખૂબ જ સરસ અત્યાર સુધીનો તમારો સક્સેસ રેશિયો. Thank you. હા. Next is સૌરભભાઈ ઓઝા. સૌરભભાઈ, are you ready? યસ દાદા. Okay, here is your clue. Sanju Samson, the famous wicket-keeper batsman, which is the missing team over here. Your time has begun. Your time has begun. Delhi Daredevils. Sure? Not sure, but Last 2 seconds. Delhi. You said Delhi. I have to lock Delhi. અને કેમ તમારું ગેસ દિલ્હી પર આવ્યું સૌરભ? યશભાઈને ફોલો કરો છો તમે? ના ના યાદ નથી આવતું એક્ઝેક્ટલી ધૂંધળું યાદ છે કે કદાચ દિલ્હી માટે રહ્યું હશે. Let me end the suspense. It is Delhi Daredevils. અને એક એક lucky factor એક તમારા માટે આજે સંજુ સેમસન. It is Delhi Daredevils. So it was a good gutsy guess. And you get your points. Yes. Well done, Saurabh. Well done. Fine. So we move on to Mihir Upadhyay. Mihir bhai, tamari wari. Are you ready? Yes. Okay, here we go. Robin Uthappa on your screen, Mihir. Which is the missing team? Pune Warriors. જોઈ શકો છો અહીંયા તમારા સ્ક્રીન ઉપર. Pune Warriors India. Are you sure? Yes. Okay, I'm locking Pune Warriors India. And here's the answer. It is Pune Warriors India. Master stroke. Superb, Mihir. Superb. It is Pune Warriors. He has played for 4 teams overall. KKR માટે પણ રમી ચૂક્યા છે. Pune Warriors માટે પણ રમ્યા છે. RCB માટે રમ્યા છે. And he played for Mumbai Indians in the inaugural IPL edition. So keep it up. A good success ratio over here. And again, હવે આપણે જશું ફરી પાછા હિરેનભાઈ પાસે. હિરેનભાઈ, જેમનાથી એક નાનકડી ચૂક થયેલી આ રાઉન્ડમાં. I hope he will cover those points now. Okay. Silly one. નહીં, silly નહીં. It's a game, હિરેન. આપણે જોઈએ છે કે ગેમમાં ઘણી બધી વસ્તુઓ આપણે ધારે નથી થતી, but yes, we have one more segment in this IPL league window જેના હું રૂલ્સ થી તમને પરિચય કરાવી દઉં. ઓકે, હવે આમાં છે one question comprising 4 options. Out of the 4 options, only 3 are correct, one is false. જેમ કે આપણને સ્કૂલમાં આવતું ભણવામાં true or false. બસ એવું true or false છે અહીંયા. You have to identify the false option. A, B, C, D માંથી false કયું છે. એ પણ IPL related જ છે. So correct answer gives you 10 points. અને because આ રાઉન્ડમાં આપણે ઓપ્શન્સ રાખ્યા છે તમારી સહાયતા માટે, એટલે નેગેટિવ પોઈન્ટ્સ બી છે આમાં. You get -5 for the wrong answer. So વિચારીને જવાબ આપજો અને you get 10 seconds to give the correct answer. Yeah. I hope all are clear. Yeah. યસ દાદા. Okay. So હિરેનભાઈ, તમે હશો ઓપનિંગ બેટ્સમેન આજ રાઉન્ડના ફરી પાછા. સ્કોર કરવો ખૂબ જ મહત્વ તમારી માટે. Hiren, here is your question. Identify the false statement. A. RCB holds the record of highest and lowest team total in IPL till date. Rahul Dravid was their first IPL captain.
C, they have played only one IPL final. I'm talking about RCB. And D, they bundled out Rajasthan Royals for just 58 runs once. The time starts now, Hiren. એક ખોટું સ્ટેટમેન્ટ છે આમાંથી. 5 seconds, 6, 7. D. D is what I have heard. I am locking the answer D. And Hiren, રાજસ્થાન તમે માનતા નથી કે 58 માં ઓલ આઉટ થઈ શકે આરસીબી સામે? મે બી આરસીબી સામે તો નહોતું થવું જોઈએ. વર્સ્ટ બોલિંગ છે લોકોની. Hiren, અનિલ કુંબલે રમેલા આરસીબી તરફથી, જો તમને યાદ હોય તો. યા ચેમ્પિયન બોલર જે પાકિસ્તાનની 10 વિકેટ જો લઈ શકતા હોય તો રાજસ્થાન જેવી ટીમને પણ એક ચકમો, એક શોકર આપી શકે છે. ઇટ્સ અ ફેક્ટ. 58 માં ઓલ આઉટ થયું હતું રાજસ્થાન 2009 માં. ઓકે. અને યસ, સો ધ આન્સર ઇઝ આનો સી. કરેક્ટ જવાબ છે યસ. ધ આન્સર ઇઝ કે સી, they have played only one IPL is a false I statement. was confused. Okay, between C and D? They Okay, played Bangalore has played more than one IPL final. એ લોકો ડેકન ચાર્જર્સ સામે પણ રમેલા, તમને યાદ હોય તો સેકન્ડ સીઝનમાં, જ્યારે સાઉથ આફ્રિકામાં IPL ગયેલું. અને પછી ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ એ લોકો રમી ચૂક્યા છે. Actually, I was confused between C and D. Between C and D. Okay, okay. Sorry? સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમ્યા હતા કદાચ. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બી એ લોકો રમેલા છે. યસ યસ, બિલકુલ બિલકુલ. Mir, your answer is correct. Yes, yes. Spot on, Mir. So, never mind, Hiren. હજી ઘણા બધા રાઉન્ડ્સ છે અને અમે જાણીએ છીએ કે તમે કમબેક પણ બહુ સારી રીતે કરી શકો છો. So, we move on with the next question with Yash Bhatt. Yash, are you ready? હા દાદા. Okay, Yash. Here comes your question. Identify the false statement. A. Ignoring the injury issue, Chennai Super Kings is the only team who haven't changed their IPL captain till date. B. Lasith Malinga got the purple cap after IPL 2019 final match. RPS, એટલે કે Sahara Pune Warriors, needed 23 of the last over and Dhoni smashed Akshar Patel brutally and sealed the win. D. Sanath Jayasuriya played for Mumbai in IPL 2008. Your time starts now. એક ખોટું સ્ટેટમેન્ટ છે આમાંથી. કયું છે પકડી પાડો. બી 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 કે બીજા કોઈ લાગતા નથી. 5 seconds. હા, બી બી 8. Lasith Malinga got purple cap after. Sorry? B. Okay. B for Bhatt. So you are saying, so you disagree કે લસિત મલિંગા નતા પર્પલ કેપ વિનર? તો કોણ હતું પછી? એ મને નથી ખબર, પણ આ ત્રણ મને સાચા લાગે છે. સીએસકે ક્યારે કેપ્ટન એ નથી. મને નથી, બટ યુ આર શ્યોર કે ક્યારે પણ નથી કર્યું. મહેન્દ્રસિંહ ધોની ઇઝ ધ ઓનલી કેપ્ટન જે હજી સુધી આઈપીએલ માં ક્યારે ચેન્જ નથી થયો. ફક્ત એક વખત ઇન્જર્ડ હતા ત્યારે સુરેશ રાયના વચ્ચે કેપ્ટન થયા હતા ચેન્નઈ સુપર કિંગ્સ. બાકી મહેન્દ્રસિંહ ને અત્યાર સુધી જે આ સિમેન્ટની મજબૂતી છે એમ પકડી રાખ્યું છે ઇન્ડિયા સિમેન્ટ છે ચેન્નઈએ. અને yes, you are saying Lasith Malinga was not the purple cap winner. Even I am saying Lasith Malinga was not the purple cap winner. The purple cap winner of 2019 was Imran Tahir. Okay. So you are absolutely right, yes. Thank you, Dada. Well played, sir. Well played. And we move on to the next contestant, Saurabh Oza. Saurabh, are you ready? Yes, Dada. Okay. Here we go then. Identify the false statement. A. Tendulkar has only one IPL 100. B. Pollard and AB de Villiers are the only overseas player to play more than 100 matches for a single IPL team. C. Rishabh Pant holds the record of most dismissals in one IPL season as wicketkeeper. And D. Gujarat Lions never went into IPL playoffs. Your time starts now. શું છે આનો સાચો જવાબ?
સી. સી લોક કરું? હા. ઓકે, આઈ એમ લોકિંગ સી. સૌરભ નથી માનતા કે રિષભ પંત હોઈ શકે. મોસ્ટ ડિસમિસલ્સ ઇન વન IPL season. સૌરભભાઈ, અફસોસ, ये गलत जवाब. आई एम वेरी सॉरी. इट वॉज ડી, ગુજરાત લાયન્સ, જે ક્યારે IPL પ્લેઓફ નથી રમ્યું એવું કહે છે આ સ્ટેટમેન્ટ, બટ એ લોકો યસ દે હેવ પ્લેડ વર્સિસ આરસીબી. અચ્છા, They નેવર. have played the ઓકે playoff. ઓકે. નહીં નહીં. હા, never છે ને. ઓકે ઓકે ઓકે. Okay, you got confused. યસ. Okay, okay. But they have played against RCB. Yes, હા, Suresh ખબર Raina was the છે. captain. Excellent. પ્લેઓફ રમ્યું છે ખબર છે, પણ એક મહારથી આપણા, હું એક એડ કરીશ, નિકુંજભાઈ પાઠક, આપણા UPL ના, આપણા સીઝન ટીમના પણ મહારથી નિકુંજભાઈએ સ્પોટ ઓન એક આ જવાબ આપ્યો છે કે સુરેશ રાયના કેપ્ટન હતા. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. નિકુંજભાઈની જેટલી સારી રમત એટલું જ એમનું જ્ઞાન પણ ખૂબ જ સરસ છે ક્રિકેટમાં. અને વિરારમાં અમે લોકોએ સીઝન મેચ રમેલી, આપણા બધા જ્ઞાતિબંધુઓને જણાવી દઉં. અને બોલર્સની બહુ કમી હતી આપણી પાસે એ મેચમાં. અને વિથ અ બિગ હાર્ટ નિકુંજ કેપ્ટન તરફ આવ્યા. આઈ થિંક હિરેન તમે બી હતા એ મેચમાં. આઈ થિંક યુ વર ધ કેપ્ટન. અને I was the captain. ઓન ધ ટ્રોટ હી બોલ્ડ 7 overs. નિકુંજભાઈ પાઠક With 7 overs એક જ સ્પેલમાં. અને આઈ ટેલ યુ ધ ટેમ્પરેચર વોઝ 37-38 degrees વિરારમાં. એમાં બપોરના 1 વાગે એમણે બોલિંગ કરેલી અને હી ગોટ 4 or 5 આઈ ગેસ. fifer. ફાઈફર અને આપણે એ મેચ જીતેલા. સો આ નિકુંજનું અચીવમેન્ટ છે. અને લાયન હાર્ટેડ, મોટા એક્સપ્રેસ, યસ. અને he just ripped off the opposition. Stumps were flying all over the ground. So well done, Nikunj. The beauty of cricket. So let's move on. Meerbhai, are you ready? Yes. Okay, here comes your question. Identify this false statement. A. Gale never went unsold in IPL auctions. B. Kohli has been involved in most 200 partnerships in IPL. C. Basil Thampi holds the record of most expensive bowling figures in IPL. Or D. S. Tanvir, like Sohail Tanvir was the first purple cap title winner. Your time begins now. A, B, C, D. એક ખોટો સ્ટેટમેન્ટ છે મિહિરામાં. Come on, IPL. 2 more seconds. A. Gale never went You say unsold. A. You say A. I am locking A. મીર શ્યોર છો કે એક ગેસ છે તમારું આ? Sure છું. શ્યોર છો? Yes. You are absolutely correct. It is option A કે ગેલ never went unsold. Of course he went unsold. અને એની પછી એમને પંજાબે ઉપાડેલો, બેંગ્લોર એક વખત ઉપાડ્યો હતો. અને ગેલ વોઝ સો સરપ્રાઇઝડ, ઇનફેક્ટ એન્ટાયર નેશન વોઝ સરપ્રાઇઝ, ક્રિકેટ ફ્રેટર્નિટી પૂરી સરપ્રાઇઝ થઈ ગઈ હતી કે T20 ફોર્મેટમાં ગેલ જેવો પ્લેયર અનસોલ્ડ જાય છે. So you picked it right, buddy. Congratulations. Thank you. And now I request Nikunj to please update with the scores. Yeah, at the end of the end round, Mihir Upadhyay is on 30 points. Hiren Oza is on 15 points. Yash Bhatt is on 40 points. And Saurabh Oza is on 18 points. क्या बात है. So આ છે પરિસ્થિતિ અત્યારે આપણી ફાઇનલ્સ, SKSCF ક્રિકેટ ફાઇનલ્સની. અને કોઈ પણ જીતી શકે છે હજી બી અહીંયાથી. જેમ આપણે જોયેલું કે પેલામાં મિહિરે કમબેક કરેલો બહુ જ સ્ટ્રોંગ રીતે. અને જે આપણો સેકન્ડ એપિસોડ થયેલો એમાં આપણે જોયેલું કે ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ હતા. પ્રશાંત ઓઝા બહુ સારું રમી રહ્યા હતા અને અચાનકથી ફરી પાછું સૌરભ ઓઝા ઓવરટેક કરતા દેખાણા. અને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ અહીંયા પણ થઈ શકે છે. ये फाइनल्स है मेरे दोस्त, पिक्चर अभी बाकी है. आई होप આપણી ઓડિયન્સ પણ અહીંયા, તમને પણ અહીંયા ખૂબ જ મજા આવી રહી છે. લોકડાઉન નું જે આ એન્વાયરમેન્ટ આપણી સૌની સમક્ષ ચાલી રહ્યો છે, એક વસ્તુની બહુ મિત્રો પોઝિટિવ થઈ જાય અહીંયા કે આપણને ટાઈમ પર જમવાનું મળી જાય છે. સરસ મજાનું ઘરનું જમવાનું આપણે પામી રહ્યા છે પુરુષો બધા. નહીતર ક્યારેક ઓફિસમાં હોઈએ તો બહારથી જમવાનું આપણે મંગાવીએ એને. પણ
90s માં, લેટ 90s માં ને અર્લી 2000s માં એક એવો ફેઝ આવેલો કે ટીવી પર એટલા લોકો ક્રેઝી થઈ ગયા હતા સિરિયલ્સ પર, જ્યારે સ્ટાર પ્લસ પર એકતા બેનની જે બધી સિરિયલ્સ એ ખૂબ ધૂમ મચાવી હતી. એકતા બેન જ કેવું પડે ને આપણે, તો આપણે ક્યાં માગ આવવાના છે. એટલે એકતા બેનની જે બધી સિરિયલ્સ એ ધૂમ મચાવ્યા હતા, એમાં ક્યુકી સાસ ભી કભી બહુ થી જે જામ્યું હતું, દરેક લેડીઝ એનો ટાઈમ આવે એટલે ટીવી ની સામે ગોઠવાઈ જતી. તો ઠીક સવારે રિપીટ ટેલિકાસ્ટ જોવા બેસી જતા. ને એમાં મિહિર, જે અમર ઉપર જે કેરેક્ટર નિભાવેલું મિહિરનું, એમની જયારે ડેથ થતા બતાવેલી, સવાર પડે ને બાયું બેસી જતી, આમ મોઢું કરી પૂછ્યું હું થયું, બસ મિહિર વયો ગયો. એટલે તારો ધણી ટિફિન લીધા વગર ઓફિસ વયો ગયો, તું એને જો. ત્યાં તો ભાઈ બધા ભાઈ એક એવો ફેઝ આવી ગયો હતો કે ટીવી પાછળ બધી ક્રેઝી થઈ હતી. બટ હવે એ સીન્સ નથી અહીંયા. આપણને ટાઈમ પર આપણે જમવાનું પામીએ છીએ અને ખૂબ જ સરસ આપણે ફેમિલી સાથે, SKSCF સાથે હળી મળી એક સરસ મજાનું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કર્યું છે અહીંયા. સો લેટ્સ મૂવ ક્રિકેટ તરફ ફરી પાછા આવીએ. અમર ઉપાધ્યાય વોઝ દીપકભાઈ ઓઝાસ ક્લાસમેટ ઇન ધનામલ સ્કૂલ. ઓ ગ્રેટ. સો આ તો અમર ઉપાધ્યાય ઘણું બધું શીખ્યું હશે દીપકભાઈ પાસેથી. ઇન્ડીડ ક્યાં વાત હે દીપકભાઈ. સો જો સંપર્ક થાય તો એક વખત, હી વોઝ સ્ટેઇંગ ઇન ધ વેરી ઓપોઝિટ બિલ્ડિંગ. ઓકે, તો તેમના ઘરથી એકદમ જ નજીક હતું. તેમના એક્ટિંગના ઘણા બધા તમને પણ એમના કિસ્સાઓ ખબર હશે. ક્યારેક ચાન્સ મળે તો તમે પણ આપણી નાત સાથે શેર કરજો દીપકભાઈ. લેટ્સ મૂવ ઓન આર નેક્સ્ટ રાઉન્ડ. જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ધીસ વિલ બી આર થર્ડ રાઉન્ડ અને આનું નામ છે ચોઇસ ઇઝ યોર્સ. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં મારી ચોઇસનું નહીં હોય કાંઈ. હા, ઓફકોર્સ ક્વેશ્ચન્સ હશે, બટ આમાં તમને એક ઓપ્શન મળશે કે તમે સિલેક્ટ કરશો ને એમાંથી હું પૂછીશ તમને. હું ક્વિકલી તમને રૂલ્સ તરફ લઈ જાઉં છું. યુ વિલ બી શોન ચોઇસીસ ઓન ધ સ્ક્રીન. ઓકે, 6 વિવિધ પ્રકારની ચોઇસીસ હશે. આઉટ ઓફ ધ 6 ચોઇસીસ યુ કેન સિલેક્ટ એની વન ઓફ યોર ચોઇસ. તમારે તમારી ચોઇસ સિલેક્ટ કરવી છે કે હું કોના ઉપર તમને પ્રશ્ન કરું, કયા પ્લેયર પર, કઈ ટીમ પર, કઈ ઇવેન્ટ પર. ઓકે, થર્ડ ઇઝ 2 questions from that choice will be asked. એના ઉપરથી 2 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. કરેક્ટ આન્સર gives you 10 points each. એટલે 2 સવાલ સાચા ગયા તો 20 પોઈન્ટ અને -5 for wrong answer each. જો 2 ખોટા પડ્યા તો 10 નેગેટિવ થઈ જશે. You get 10 seconds for each question. ઓકે, કોઈ પાસિંગ નથી આમાં. તમારું જો તમને નથી આવડતો તો તમને પોઈન્ટ્સ નહીં મળે, બટ પાસ બી નહીં થાય. સો આઈ હોપ એવરીવન ક્લિયર. All our contestants. દાદા All clear. બોલો. એટલે એકવાર ચોઈસ કરી લીધું પછી બેવ ક્વેશ્ચન એમાંથી જ આવશે ને? બેવ ક્વેશ્ચન એમાંથી જ આવશે. ઓકે, ક્લિયર. અને એટલે બેક ટુ બેક ક્વેશ્ચન, ચોઈસ બેક અગર ટુ કોઈ બેક ક્વેશ્ચન આવશે ને? તો ફરીથી બીજો બેક ટુ બેક આવશે. બેક ટુ બેક એટલે હવે સપોઝ યશ સાથે હું શરૂઆત કરું તો 2 ક્વેશ્ચન એમને પૂછીશ, તો એમના 2 પતશે પછી જ હું નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ તરફ જઈશ. ઓકે, અને જે ચોઇસ એક વખત સિલેક્ટ થઈ ગઈ છે એ બીજો પ્લેયર ફરી પછી નહીં સિલેક્ટ કરી શકે. he has to select the next option. So all clear, all contestants? Okay, તો આ રાઉન્ડની શરૂઆત આપણે કરશું યશ ભટ્ટ થી. યશ, આર યુ રેડી? હા દાદા. તમારી સ્ક્રીન પર તમને ચોઇસીસ દેખાઈ રહી છે. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ICC વર્લ્ડ કપ 2011, T20 વર્લ્ડ કપ 2007 સાઉથ આફ્રિકા, ઇન્ડિયા પાકિસ્તાન રાઇવલરી કે પછી લોસ ઓફ ધ ક્રિકેટ. આ 6 માંથી તમે કંઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. ઓવર ટુ યુ યશ. એક તો ક્લિયર છે કે લો ઓફ ક્રિકેટ નથી સિલેક્ટ કરવું. સોરી, લો ઓફ નથી સિલેક્ટ કરવું. ઓકે, સચિન નહીં તો હવે બચ્યા 5. સચિન, કોહલી 2011, 2007 કે પછી ઇન્ડો પાક. એ જોઈએ ભાઈ, આમાં તો
સાચું પડી ગયું તો સારું, નહીં તો પોતાના પગ પર કુહાડી મારવા જેવું થવાનું છે 2011 વર્લ્ડ કપ. Come on, yes, you have been a champion here. So 2000 possible નથી કે તમે કુલાડી મારશો. 2011 વર્લ્ડ કપ. હેલો, 2011 વર્લ્ડ કપ. 2000 વર્લ્ડ કપ. 2011 વર્લ્ડ કપ. So let's go with 2011 વર્લ્ડ કપ. તમારી ચોઇસ ની હું બહુ જ રિસ્પેક્ટ કરું છું યશ અહીંયા, અને હિયર કમ્સ યોર ક્વેશ્ચન નંબર 1 on your screen. Question first. Which bowler took the wicket of Gautam Gambhir, who missed out of scoring a well-deserved World Cup final 100? Your time starts now. નુવન કુલશેખરા. કયા bowler? કુલશેખરા. Shall I lock Nuwan Kulasekara? હા દાદા. Okay, I am locking Nuwan Kulasekara. And તો shit. yes, what? મને કહો, what made you think કે પરેરા હતો? ફરીથી કેમ તમને પાછું ઈ મગજમાં આવ્યું કે પરેરા? વિઝ્યુઅલ આવ્યો કે વિકેટ કીપર આગળ નતો ઉભો ને આગળ જઈને મારવા જાય છે અને બોલ્ડ થઈ જાય છે, કટ મારવા જાય છે અને બોલ્ડ થઈ You જાય are absolutely correct, you know, yes. મને અફસોસ થાય છે કે તમે અત્યારે એબ્સોલ્યુટલી ક્લિયર સાચા છો અત્યારે. હા એ ખબર છે પણ હવે ખોટો અપાઈ ગયો. ઇટ હેપન્સ, યસ. ઘણી વખતે અમે બી ક્રિકેટ રમતા હોઈએ છીએ ત્યારે આવું થાય છે. ઇનફેક્ટ લાઈફમાં ઘણા બધા યુ નો સર્કમસ્ટાન્સીસ એવા આવે છે, જાણ હોવા છતાં કંઈક આપણે ખોટા પડીએ છીએ, બટ ધેટ્સ લાઈફ. સ્ટીલ સેલ્યુટ ટુ યોર મેમરી. અને હજુ એક ચાન્સ છે તમારા પાસે હા. તમારા નેગેટિવ ને પોઝિટિવમાં કરવાનો. Here's your question number 2. Which venue India versus England resulted in a only tied match in 2011 World Cup? એક જ માત્ર tie. I heard Bengaluru. એમ ચિન્નસ્વામી બેંગલુરુ. Bengaluru. Shall I lock Bengaluru? હા. Shall I lock it? હા. I am locking Bengaluru. અને યસ, એક ભૂલ તો હર કોઈને માફ હોય છે, બીજી ભૂલ નહીં. It is Bengaluru. RCB home ground. Well done, yes. Excellent answer and superb knowledge. 2011 વર્લ્ડ કપ પૂરો રટાયેલો તમારા અહીંયા કમ્પ્યુટરમાં. જેમ મિત્રો આપણે જાણીએ છીએ ને કે આ સીએ કરી રહ્યા છે, બહુ ભણેશ્રી છે, એમનું પ્રૂફ શું છે? આયરું બહુ મોટું પ્રૂફ. યુ નો, જ્યારે ભણવા બેસે છે ને તો ક્રિકેટ બી એવી જ રીતે ભણે છે જેમ કે એમની સામે એક પુસ્તક હોય. એટલે એવરીથિંગ ઇઝ યુ નો સ્ટોર્ડ ઓવર હિયર. એક નાનકડું કમ્પ્યુટર એમણે વસાવેલું છે અહીંયા. યશ, ગુડ ગોઈંગ. યસ, એક્સેલન્ટ વન. થેન્ક યુ દાદા. થેન્ક યુ. Yes, moving on with the next hero, that is Saurabh Oza. એક મુસ્કાન એમના ચહેરા ઉપર અત્યારે. અને સૌરભભાઈ, વારી છે તમારી એક ઓપ્શન સિલેક્ટ કરવાની. કયું ઓપ્શન તમારે સિલેક્ટ કરવું છે સૌરભ? હું તમારી સામે અત્યારે સ્ક્રીન પર ઓપ્શન્સ અહીંયા પ્લેસ કરી રહ્યો છું. યસ, સિલેક્ટ યોર ઓપ્શન સૌરભ. 2007 સચિન, T20 World Cup. 2007 T20 વર્લ્ડ કપ જોઈએ છે તમારે? Yes. Okay, I'll get you the T20 World Cup 2007. વર્લ્ડ કપ્સ નો બહુ ક્રેઝ છે અહીંયા આપણા કન્ટેસ્ટન્ટ્સ ને, કે બહુ ધ્યાનથી જોયેલો છે એ લોકોએ. વર્લ્ડ કપ 2007, there are lots of memories આ વર્લ્ડ કપ ની. અને ચલો આપણે વધીએ આગળ સૌરભભાઈ સાથે. 2007 વર્લ્ડ કપ નો પહેલો પ્રશ્ન સૌરભભાઈ તમારી સામે અહીંયા સ્ક્રીન પર. Here we go. India lost their only match in the entire tournament. Against which team it happened? New Zealand. Are you sure? Yes. Okay, I am locking New Zealand. અને ગોળીની જેમ ઝડપથી જવાબ આપ્યો છે એમણે. સૌરભ, જોયેલી તમે મેચ? હા, એની પછી આગળ કરીને રમાડેલો લાસ્ટ ઓવરમાં 20 કે 22 રન આપ્યા હતા. ભાઈ, જે લોકો અગર ખાલી યશના ફેન્સ બેઠા છે ને અહીંયા, એ લોકો ખાસ સાંભળી લે કે સૌરભના બી અહીંયા ઘણા બધા ફેન્સ બેઠા છે. હી ઇઝ ઓલ્સો હેવિંગ એન એમ્પલ નોલેજ ઓફ ક્રિકેટ. હી ઇઝ વેરી વેરી કરેક્ટ. ન્યુઝીલેન્ડ સામે આપણે હાર્યા, એમના પછી અજીત અગરકરને આપણે રેસ્ટ પણ આપેલી. સો it is the correct answer, Saurabh. Keep it up. You secure your points. Good job done, Saurabh. Good job done.
યસ રેડી ફોર યોર નેક્સ્ટ ક્વેશ્ચન. યસ યસ. નો પ્રેશર એટ ઓલ. પેલો જવાબ જ સાચો પડી ગયો છે. ઓકે, હિયર વી ગો. At which venue did Yuvraj Singh hit 6 sixes in an over to Stuart Broad? મને ગ્રાઉન્ડનું નામ તમે નહીં કહો તો ચાલશે, બટ મને એ સિટી જગ્યાનું નામ તમારે કહો તો તમારા પોઈન્ટ સિક્યોર થઈ જશે. યુવરાજ સેન્ચુરિયન. સિંહે 6 છક્કા મારેલા. યોર ટાઈમ હેઝ બિગન. I heard સેન્ચુરિયન. Centurion. Shall I lock it Centurion? યસ. આઈડિયા નથી, યાદ નથી. I am locking and time is also up. સૌરભ, તમારો એક ગેસ જ હતું આમાં. It was Durban, dear. ઓકે. It was Kingsmead, Durban. અને યશ ઇઝ નોડિંગ હિઝ હેડ. હું અંદાજ લગાડું છું કદાચ એમને ખબર હતી, મતલબ એ કેવા માંગતા હતા કે યસ મને ખબર છે આનો જવાબ. Were you knowing it, યશ? તમે ડર્બન કીધું એમાં મેં હા પાડી. Okay. Fine. It was a tough one, but yes, યુવરાજ સિંહના ફેન્સને ખબર હશે આ, જેણે એકદમ ક્લોઝલી જોયું છે આ વર્લ્ડ કપ બી. તો ડર્બનમાં એમણે કર્યું. ડર્બનમાં બહુ જ નાનું બી ગ્રાઉન્ડ હતું સૌરભ. એમના છક્કા બહુ લાંબા ગયેલા. ઓકે, નેવર માઇન્ડ. મૂવિંગ ઓન ટુવર્ડ્સ ધ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ, મિહિરભાઈ ઉપાધ્યાય. મિહિર, આર યુ રેડી? ધ કમબેક કિંગ. યસ, રેડી. ઓકે મિહિર, અને તમે ચૂઝ કરી શકો છો કે તમારી ચોઇસ શું હશે. કઈ ચોઇસ પર, કયા સેગમેન્ટ પર હું તમને ક્વેશ્ચન્સ કરું. Here are the choices on your screen. Here it is. વિરાટ કોહલી. વિરાટ કોહલી ના બહુ મોટા ચાહક તમે મિહિરભાઈ? યસ. હર કોઈ છે યાર, હું બી છું. અને કયો શોટ તમને વિરાટ કોહલીનો જોવો બહુ ગમે છે? એક્સ્ટ્રા કવર ડ્રાઈવ. एक्स्ट्रा कवर ड्राइव. यस, ओके. सो दिल थाम के बैठिए बिकॉज विराट कोहली आपकी स्क्रीन पे आने जा रहे हैं फॉर मिहिर. हियर इज विराट कोहली फॉर यू मिहिर. અને રેડી ફોર યોર ફર્સ્ટ ક્વેશ્ચન? યસ. Here we go. At which venue Virat Kohli made his Test captaincy debut, Mihir? Your time starts now. Adelaide Oval, Australia. Adelaide Oval. That was very quick, Mihir. Shall I lock it? Yes. I am locking Adelaide Oval. અને મીર, સાચો જવાબ આપતા પહેલા હું તમને એ પૂછીશ કે એટલો જલ્દી જવાબ તમે જોયેલી હતી મેચ? જોઈ હતી મેં, અને આઈ Okay. ગેસ MS ધોની જ્યારે રિટાયર થયો એ સિરીઝમાં જ એને કેપ્ટન્સી કરી હતી. Sir, take a bow. Take a bow. You are absolutely correct. MS ધોનીએ જસ્ટ રિટાયર કર્યું અને વિરાટ કોહલીએ એડેલેડ પર કેપ્ટન્સી બેવ હાથોથી સ્વીકારી. અને જેટલા પણ દર્શકો અહીંયા જોઈ રહ્યા છે, મિહિરભાઈના નોલેજ માટે તમારે અહીંયા કંઈક કમેન્ટ કરવું જ રહ્યું. એટલું ક્લોઝ, કારણ કે વિરાટ કોહલીના એક્સ્ટ્રા કવર્સ આપણને ખબર છે, એમના પર્સનલ જીવન બાબત આપણને ઘણા બધા ક્વેશ્ચનના આન્સર ખબર છે, એમના સ્કોર્સ ખબર છે. બટ આ માહિતી સિરિયસલી હેટ્સ ઓફ મિહિર ટુ યુ. સિરિયસલી હેટ્સ ઓફ. વેલ ડન. મિહિર, વિરાટ કોહલી માટે તમારો બીજો ક્વેશ્ચન આવી રહ્યો તમારી સ્ક્રીન ઉપર. How many hundreds did Kohli score in ODI World Cup history? Your time starts now. 2. World Cup. Are you sure? Yes. 2 સાથે જવું છે, કન્ફર્મ? Yeah. ઓકે મિહિર, શરૂઆતમાં જ મેં તમને આ રાઉન્ડમાં કહ્યું કે મિહિર કમબેક કિંગ કહેવાય છે. અને યસ, 100% એક્યુરેસી આ રાઉન્ડમાં મિહિરની. બંને સવાલોના તમે સાચા જવાબ આપ્યા છે. એન્ડ આઈ સેલ્યુટ ફોર યોર ચોઇસ ઓલ્સો કે તમે એકદમ શાંતિથી પેલા જોઈ લીધું અને વિરાટ કોહલી તમે સિલેક્ટ કર્યું. એમ્પલ નોલેજ અબાઉટ વિરાટ કોહલી. કોંગ્રેચ્યુલેશન્સ મિહિર. થેન્ક યુ. 100% એક્યુરેસી તમારી આ રાઉન્ડમાં. એન્ડ નેક્સ્ટ વી વિલ બી મૂવિંગ ઓન વિથ ભાઈઓના ભાઈ હિરેનભાઈ. હિરેનભાઈ, આર યુ રેડી? Yeah, ready. Okay. You can select your choice, Hirenbhai. The choices will be in front of you. તમારી સ્ક્રીન સમક્ષ તમને હમણાં જ ચોઇસીસ પ્લે કરવામાં આવશે. You have to select one. And here are your choices.
Sachin Tendulkar. સચિન તેંડુલકર. ઓકે, nobody wants India Pakistan અને કોઈને પણ લોઝમાં ઇન્ટરેસ્ટ નથી ક્રિકેટના. We are going with સચિન તેંડુલકરનો ખૂબ જ સરસ મજાનો ફોટો અહીંયા તમારી સમક્ષ સ્ક્રીન પર. અને આ જે ફોટો તમે અહીંયા જોઈ રહ્યા છો એટલો ક્લિયર સરસ મજાનો ફોટો. તમને ખાસ જણાવી દઉં કે આ બધું કામ બહુ અઘરું છે. આ બધા ફોટા એક્યુરેટલી પ્લેસ કરવા, એના ઉપર કામ કરવું, જે ઝાંખા હોય ડલ હોય એને પાછા બ્રાઇટ કરવા. તો આની માટે મિહિરભાઈ ઉપાધ્યાય, રોનેલભાઈ ઉપાધ્યાય, જિગ્નેશભાઈ ઉપાધ્યાય, આપણી જે પોસ્ટ પ્રોડક્શન ટીમ છે એમનો ખૂબ જ મોટો ફાળો છે. આઈ ટેલ યુ, જે બધા એડિટિંગ ને બધું થઈ રહ્યું છે 10 થી 12 કલાક લાગે છે આ બધી વસ્તુઓને કરતા. તો આપણી ઓડિયન્સને કહીશ કે એક વખત તમે જ્યાં પણ બેઠા છો જોરદાર તાળીઓ થઈ જાય ઉપાધ્યાય ફેમિલી માટે. એટલા સરસ મજાના ચિત્રો. મારી રોનેલ ઉપાધ્યાય સાથે ગઈકાલે વાત થઈ હતી. મિહિરભાઈ તો કન્ટેસ્ટન્ટ હતા, બટ જે એપિસોડ આપણા પત્યા ને, જે આપણા પેલા 2 એપિસોડ પત્યા જે તમે જોયા લાઈવ, જે પ્રિલિમિનરી રાઉન્ડ હતા, એમાં એમના પછી જે એડિટિંગનો પાર્ટ છે આખો, જે એપિસોડ્સનો આખો એડિટિંગ કરવાનો છે, કઈ ક્લિપ્સ ને કેટલી શાપન કરવી, કેટલી શોર્ટ કરવી, એને કેવી રીતના એની ક્વોલિટી વધારવી, એમાં મિહિરભાઈનો બહુ જ મોટો ફાળો છે. સો હી ઇઝ મલ્ટી ટેલેન્ટેડ. આઈ સે હી ઇઝ એન ઓલરાઉન્ડર. મારી ગઈકાલે રોનેલભાઈ સાથે બી વાત થઈ હતી. હી ઇઝ ફ્રોમ કેનેડા. અત્યારે કેનેડામાં હાલ બેઠા છે. એમના કામકાજની સાથે સાથે એમણે આજે સરસ મજાના તમે ગ્રાફિક્સ તમે જે જોઈ રહ્યા છો, એક સ્ટાર સ્પોર્ટ્સ પર તમે અત્યારે મેચ જોતા હો તમને એવું લાગે છે, તો એ ગ્રાફિક્સનું પૂરેપૂરો શ્રેય તમે રોનેલભાઈને આપી શકો છો. એકવાર જોરદાર તાળીઓ રોનેલભાઈ તમારા માટે. આઈ હોપ તમે કેનેડાથી જોઈ જ રહ્યા છો આ શો. અને ખૂબ ખૂબ ધન્યવાદ SKSCF તરફથી. સુપર. હિરેનભાઈ, Sachin, are you ready? The god of cricket? Okay, Hirenbhai, here we go. First question on Sachin Ramesh Tendulkar on your screen. Against which team Sachin played his only T20 international match? Your time starts now. Four seconds. 5. West Indies. West Indies lock karu? It's a guess. I am locking West Indies, as you said. I heard West Indies. અને હિરેનભાઈ સાચો જવાબ વેસ્ટ ઇન્ડિઝ. અગર તમે કહેત કે એમની છેલ્લી ટેસ્ટ મેચ અગર રમેલા, test match was West Indies. West Indies, but his only T20 international was against South Africa. Oh, I was saying it. Okay. Never mind. You're still in the race. Be careful. હજી તમારી સામે એક પ્રશ્ન રાખવામાં આવશે જેનો જવાબ તમે આપી શકો છો અને સચિન તેંડુલકરને પ્રસન્ન કરી શકો છો. Here we go. Who took Sachin Tendulkar's catch on 74 in his farewell test match at Wankhede? Chris Gayle. Shall I lock Chris Gayle? Yeah, lock. Okay, I am locking Chris Gayle. Hirenbhai, કઈ પોઝિશન પર કેચ થયેલો સચિન તેંડુલકર નો? It was slip, I guess. Slip or gully. You are correct. It was slip, but I think it's a wrong answer. Yes, fielder was Darren Sammy. Darren Sammy. It was Darren Sammy in the bowling. Tino West was the bowler. So it was Devnarayan, the off spinner. Okay, yeah, it was a sharp catch. It was a very very sharp catch. અને સચિન તેંડુલકર નો કેચ લેવામાં આવેલો ને ઘણા બધા લોકોનું હાર્ટ બ્રેક થયેલું એમાં, બીકોઝ સેન્ચુરી નથી થઈ સચિનની. હિરેનભાઈ, it was so close yet so far. Missed. Okay. તો અહીં આપણા રાઉન્ડની સમાપ્તિ થાય છે અને જસ્ટ તમે વિથ ઇન્ચીસ હિરેનભાઈ બસ આ રાઉન્ડ ચૂકી ગયા છે બહુ ક્લોઝ આવીને. તો હું હવે રિક્વેસ્ટ કરીશ નિકુંજભાઈને પ્લીઝ આપણને રાઉન્ડ 3 જેટલો ઇન્ટરેસ્ટિંગ થયો એના સ્કોર્સ તમને અપડેટ કરે. We had Sachin Tendulkar, we had Virat Kohli, World Cup 2011 and 2007. અને આના પછી શરૂ કરશું આપણે
ધ ફાઇનલ મેગા રાઉન્ડ. તમને ખાસ જણાવી દઉં કે કોઈ પણ હજુ બી જીતી શકે છે, કારણ કે લાસ્ટ રાઉન્ડ ખરેખરીનો, જેમ આપણા પ્રિલિમિનરી રાઉન્ડ્સમાં બી હતું, કે લાસ્ટ રાઉન્ડ એવો હતો કે એક રંગ કો ભી રાજા બના દે એવો હશે આ રાઉન્ડ, ઓર રાજા કો રંગ જમીન પે લા દે. તો સૌરભ કહે છે કે ઇન્ડિયા પાકિસ્તાનના ક્વેશ્ચન. વેલ સૌરભ, તમને ઓલરેડી તમે ઓપ્શન્સ તમારું સિલેક્ટ કરેલું, ઓપ્શન કે યુ વોન્ટ વર્લ્ડ કપ જે મેં પ્લે કરેલું. બટ ઓકે, આપણે શું કરશું કે આપણે ઇન્ડિયા પાકિસ્તાનના ક્વેશ્ચન્સ બી લેશું. બધું પૂરું થઈ જાય એના પછી ઇન્ડિયા પાકિસ્તાનના ક્વેશ્ચન્સ બી આપણે જરૂરથી લેશું. બહુ સરસ મજાના ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા છે એના બી, અને રોમાંચક હોય છે. Score is ready, Dada. Okay, Nikunj, over to you. Yeah. And at the end of the third round, Mihir Upadhyay leading now at 50 points. Mihir Upadhyay is on 50 points. Hiren Oza is on 5 points. Yash Bhatt is on 45 points. And Saurabh Oza is on 20 points. Thank you. Okay. સો અહીંયા મેં કંઈક સાંભળ્યું કે મિહિર ઉપાધ્યાય ઇઝ લીડિંગ. આપણે ફર્સ્ટ રાઉન્ડમાં જોયું કે મિહિરભાઈ ઉપાધ્યાય થોડાક પાછળ ચાલી રહ્યા હતા આપણા બીજા કન્ટેસ્ટન્ટ્સથી, અને હી સ્ટાર્ટેડ ટુ લીડ નાઉ. સો આ છે રસાકસી ક્રિકેટની. બટ લેટ મી ટેલ યુ, અહીંયા હિરેનભાઈના પોઈન્ટ્સ ઘણા ઓછા છે, બટ વ્યુઅર્સ, આપણી ઓડિયન્સ, હિરેનભાઈના ચાહકોને ખાસ જણાવી દઉં કે હવેનો જે એક્સાઇટિંગ રાઉન્ડ આવી રહ્યો છે, અહીંયા કોઈની પણ જીત થઈ શકે છે. ઇનફેક્ટ ટોપર્સને બી હું ખાસ જણાવી દઉં, એક સજાગ કરી દઉં અહીંયાથી કે પ્લે ધીસ રાઉન્ડ વેરી વેરી કેરફુલી, બીકોઝ સ્કોરિંગની ઓપોર્ચ્યુનિટીઝ તો હોય જ છે, બટ સાથે તમારી વિકેટ બી જઈ શકે છે, બીકોઝ રાઉન્ડનું નામ છે ઓન યોર સ્ક્રીન. કેન યુ સી રાઉન્ડનું નામ શું છે? These are the slog overs. Yes. તો અહીંયા ધડાધડી તમારે બોલાવવાની છે બેટિંગની, બટ મેક શ્યોર કે તમારી વિકેટ બી ના પડે. ભાઈ કા ફેવરેટ રાઉન્ડ है સ્લોગ ઓવર્સ. આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે ચોકા છક્કા ઓલવેઝ ફટકારતા જ હોય છે. જ્યારે છેલ્લી 2 ઓવર હોય છે યુપીએલની, ત્યારે બધા બોલર્સ એમના કુળદેવીનું નામ લઈ અને એમથી બચવા માટે જજુમતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો લેટ્સ બિગિન. આપણે અહીંયા ચાલુ કરશું આપણો ફાઇનલ રાઉન્ડ જે છે સ્લોગ ઓવર્સ, અને ક્વિકલી હું તમને એમના રૂલ્સ તરફ લઈ જાઉં. એ 2 questions will be asked which may or may not be linked to each other. કદાચ એમનું કનેક્શન હોય કે ન બી હોય કદાચ એકબીજા સાથે. યુ ગેટ +20 ફોર ગિવિંગ ધ ફર્સ્ટ આન્સર. જે 2 સેટ છે ક્વેશ્ચન્સનો, એમાંથી પહેલો ક્વેશ્ચન જે છે એનો સાચો જવાબ આપશો તો યુ ગેટ +20 કરેક્ટલી. ઓકે, અને -10 થશે જો તમે નેગેટિવ આન્સર આપશો. Thereafter you have to sort out 3 clues. જે સેકન્ડ ક્વેશ્ચન આવે છે એમાં 3 ક્લુઝ છે જેનો તમારે સાચો જવાબ આપવાનો છે. યુ ગેટ +10 ફોર એવરી રાઈટ ક્લુ. એટલે એક ક્લુનો સાચો જવાબ આપ્યો તો 10, બીજો આપ્યો ફરી પાછા 10, ત્રીજો આપ્યો ફરી પાછા 10, અને જો તમારો આન્સર ખોટો હશે તો -5 ફોર એવરી રોંગ આન્સર. વાઇસ વર્સા જેને કહીએ આપણે રિસ્પેક્ટિવલી. અને ઓવરઓલ યુ ગેટ 45 સેકન્ડ્સ. આખા રાઉન્ડમાં 2 ક્વેશ્ચન મળાવીને તમારા 45 સેકન્ડ્સનો ટાઈમ સેટ કરી નાખે. આ 45 સેકન્ડ્સમાં તમારે આ રાઉન્ડ રમવાનો છે. હવે અપ ટુ યુ કે તમારે કેવી રીતના બેલેન્સ કરવાનો છે આ રાઉન્ડ. ઓકે, અને આ રાઉન્ડની શરૂઆત આપણે કરશું સૌરભભાઈથી. સૌરભભાઈ, રૂલ્સ થી ક્લિયર એકદમ તમે? હા, ક્લિયર એકદમ. ઓકે, અને ફ્રેન્ડ્સ તમને ખાસ જણાવી દઉં 50 પોઈન્ટ્સ સ્ટ્રેટ હવે તમારા પોકેટમાં થઈ જશે જો આ રાઉન્ડના તમે બધા સાચા જવાબ આપ્યા તો. 50 પોઈન્ટ્સ, ઇટ્સ અ હ્યુજ નંબર. આખું ટેબલ ઉલટ પુલટ કરી નાખશે આ રાઉન્ડ, મને ખાતરી છે આની. 50 પોઈન્ટ્સ ઇન યોર પોકેટ. સો પ્લે વેરી વેરી કેરફુલી. અને ઈચ્છું છું કે તમે આ 50 પ્લેયર્સને બે હાથોથી ગ્રેબ કરો. ઓકે, સો સૌરભ, આર યુ રેડી? યસ, રેડી. Okay, here is the first question on your screen, Saurabh. Here we go.
which bowler was adjudged man of the series in famous historic India versus Australia Test Series 2001? Harbhajan Singh. My goodness. Okay, quickly, I'll move. It's the right answer. On our next question. He became the first Indian bowler to claim the Test hat-trick, which happened in this series. Who were his scalps? कौन कौन था इन्हीं hat-trick में? Shane Warne, Adam Gilchrist and Ricky Ponting. This is the correct answer, Saurabh. 50 points for you. My goodness. It's a flyer. It's a flyer. 50 points. અને તમને કહું સૌરભ હજી 15 સેકન્ડ પણ નથી થઈ. મુશ્કેલથી મારા ક્વેશ્ચન્સ ને 15 સેકન્ડ નથી થઈ અને તમે એમનો જવાબ આ ઇન્ડિગો એર ઇન્ડિયા બધા અત્યારે ભલે બંધ હોય પણ જો તમારે આ વિમાનની સવારી કરવી હોય ને તો આ સૌરભ એરવેઝ ગૌરવ ઓઝા સૌરભ ઓઝા આ લોકો એક એરલાઇન્સ કાઢવાના છે ઓઝા ફટકેથી 15 સેકન્ડ અહીંયાથી નો અડધો કલાકમાં રાજુલા 20 મિનિટમાં તમને રાજકોટ સ્પીડ તો જુઓ યાર બોસ 45 સેકન્ડ રાખ્યા છે મેં આમાં જબરજસ્ત જોઈ હતી અમે સિરીઝ આખી સૌરભ હા હાઇલાઇટ્સ भी જોઈએ છે બહુથી વાર આપણા સ્કૂલ ડેઝ હશે આઈ થિંક ઇટ વાઝ 2001 નહીં કોલેજ ડેઝ કોલેજ ડેઝ સુપર મેમરી ઇટ્સ સ્ટીલ અ ફ્રેશ અને જે તમે જવાબ આ છેલ્લા ત્રણ આપ્યા છે વોન ગિલક્રિસ્ટ પોન્ટિંગ ધેટ વાઝ સુપર બેસ્ટ યુ નો એક યોર્કર નાખ્યા ને ત્રણ દાંડીઓ જે ઓલી ઉડે ને ઓલી એવી રીતના તમારો જવાબ હતો વેલ ડન સૌરભ ઓઝા કીપ ઇટ અપ અહીંયા તમારી જર્ની સમાપ્ત થઈ છે યુ કેન રિલેક્સ નાઉ and moving on to the next player that is Mihir Upadhyay. Mihir bhai, are you ready? Ready. Ha. Mihir bhai, થોડું પ્રેશર થોડું એક્સાઇટમેન્ટ નર્વસનેસ કોન્ફિડન્સ શું અનુભવી રહ્યા છો તમે અત્યારે બધું Combined, yes. combined, yes, roller coaster going on, Mihir bhai. So let's begin. Are you ready? Yeah. Here we go. Question 2. Complete the name at the end of the sequence when it comes to Indian Test captains. Virender Sehwag, Anil Kumble, MS Dhoni, Virat Kohli and sequence. Ajinkya Rahane is the correct answer. હું આગળ જઉં છું હવે. Question second B. Name any two IPL teams he has played for and one county team he played for. 10 seconds થઈ જાય. Okay. Indians ને Rajasthan Royals. Mumbai Indians, Rajasthan Royals, okay. County team. તમારી 22 સેકન્ડ થઈ છે મેર હજુ સમય છે તમારી પાસે 25 સેકન્ડ થઈ છે એક 15 સેકન્ડનો સમય છે તમારા પાસે હજુ બી કાઉન્ટી ટીમ મને જોઈએ છે જે અજિંક્ય રહાણે રમેલા વન કાઉન્ટી ટીમ તમને યાદ છે કઈ સાંભળ્યું હશે બહુ રિસન્ટલી રમેલા છે અજિંક્ય રહાણે કાઉન્ટી ક્રિકેટ Come on, and the time is up. The time is up. Mir, any guess? Essex. It was Hampshire. Oh, okay. No idea. Okay. It was Hampshire, and still you get your points. ખાલી એક તમારો આ જે જવાબ હતો એ ચૂકાઈ ગયો છે, but you don't get negative for that. Okay, so still in the hunt. Mir Upadhyay, keep it up. We move on to the next player. Yeah. Our next player for this round is હિરેનભાઈ ઓઝા જેમની માટે સૌથી મહત્વનો છે આ રાઉન્ડ કારણ કે એમણે ડુ ઓર ડાઈ ડુ ઓર ડાઈ યસ જેમી કહી રહ્યા છે ફિફ્થ ગિયરમાં સીધી એની ગાડી લેવાની છે બટ બહુ સક્ષમ છે હિરેનભાઈ કરી શકે છે એમને જે તાકાત છે એમની જે સ્ટ્રેન્થ છે આપણે સૌ જાણીએ છીએ શું સ્ટ્રેન્થ છે એમનો So, Mir bhai, Hiren bhai, are you ready? Yeah, ready. Okay, here we go. Question 3A. Once Brad Hawk dismissed this batsman and got his autograph stating, never again mate. Sachin Tendulkar. Sachin Tendulkar is the correct answer. I move on ahead. Question 3B. Answer the name of his autobiography. Sachin ni autobiography. શું નામ છે એનું? His autobiography. Oh my God. Okay, next question. How many ducks he has scored in his entire Ranji career? Too difficult one, man. સચિન ના ફેન્સ હશો તો તમને આ ખબર હશે અચ્છા એની ઓટોબાયોગ્રાફી બહુ ફેમસ થઈ છે બહુ એટલે બહુ ફેમસ આઈ થિંક
હરેક જણે ઇન્ટરનેટ થી ડાઉનલોડ કરેલી, અમુક જણને PDF પર મળેલા. Next is who dismissed him on 98 in World Cup 2003 Indo-Pak clash. 30 seconds થઈ છે સમાપ્ત હિરેનભાઈ. 33, 34, 35. Autobiography 100. No, and it's not. Next. Ranji career. That is too difficult. Time out. It's the time out. Too difficult. હિરેનભાઈ 20 પોઈન્ટ્સ તો સિક્યોર થઈ ગયા છે તમારા અહીંયા સચિન તેંડુલકરમાં. હવે એની ઓટોબાયોગ્રાફી જે બહુ ફેમસ થઈ છે એનું નામ છે પ્લેઇંગ ઇટ માય વે. Playing it my way. Yeah. પ્લેઇંગ ઇટ માય વે. નિકુંજભાઈનો પણ જવાબ અહીંયા આવી રહ્યો છે સ્ક્રીન ઉપર. હાઉ મેની ડક્સ, હવે આપણે એના ઉપર જઈએ કે કેટલા સ્કોર કરેલા છે એમણે રણજી કરિયર પર. હી ઇઝ જસ્ટ એક્ઝેક્ટલી. યશભાઈ તમને કેવી રીતે ખબર છે? હમણાં એક શો જોયેલો કે ભુવનેશ્વર કુમારે પહેલી જ વિકેટ એમની લીધેલી. એબ્સોલ્યુટલી ક્લિયર. ભુવનેશ્વર કુમાર હતો એ બોલર જેમણે એને ડક પર કાઢેલો. ઇઝ ઓનલી ડક ઇન રણજી કરિયર. ભુવનેશ્વર કુમાર હતો બોલર જેમણે એમને ડક પર આઉટ કરેલા. અને 2003 તમને થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં. સૌરવ ગાંગુલી જેમના કેપ્ટન હતા ઇન્ડિયાના, એમાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થયેલી જેમાં ફેમસ સિક્સ મારી હતી સચિન તેંડુલકરે. અપરકટ મારી હતી, તમને યાદ હોય તો. Yeah, it's કેને મારી હતી યાદ છે? Shoaib Akhtar. તો ઈ જ બોલર હતા જેમણે એમને આઉટ કરેલા. Yeah, Shoaib Akhtar. તો ઈ એક જવાબ. હિરેનભાઈ કદાચ તમે ઈ થર્ડ જવાબ આપી શક્યા હોત. Yeah, maybe. But પેલા બે માં થોડું ઓલું થઈ ગયું. પણ થર્ડ સુધી મારું ધ્યાન ગયું જ નહીં. ઓકે. સ્ક્રીન સામે હતું બટ એનીવેઝ યુ સ્ટીલ ગેટ 20 પોઈન્ટ્સ હિરેનભાઈ. અને જોઈએ હજુ આપણી પાસે યશભાઈ ભટ્ટ છે. શું કરે છે ઈ? યશભાઈ આર યુ રેડી? હા. યશભાઈ સાચવીને રમજો, તમે પણ બહુ સરસ જઈ રહ્યા છો. હાર અને જીતનો સવાલ છે આ. SKSCF ફાઇનલ્સ નો ફાઇનલ રાઉન્ડ નો ફાઇનલ કન્ટેસ્ટન્ટ માટે ક્વેશ્ચન ઇઝ હિયર on the screen. Who was adjudged man of the match in 2007 T20 World Cup finals? Man of the match કોણ હતું? Irfan Pathan, absolutely right. Next, who were the three Pakistani bowlers to bowl the three balls in the famous bowl out encounter in World Cup T20 2007 India versus Pakistan tie? કયા ત્રણ બોલર? શાહિદ આફ્રિદી, okay, ઉમર ગુલ, okay, મોહમ્મદ હફીઝ. I heard મોહમ્મદ હફીઝ. અને આ ક્વેશ્ચન અહીં સમાપ્ત થાય છે કારણ કે એમના ત્રણ જવાબ મારી પાસે આવી ગયા છે. યશભાઈ જોયેલી મેચ 2007 બધા જોયેલી અને બહુ યાદ છે. ઓકે, એ યાદ છે. મોહમ્મદ હફીઝ નથી ખબર. થોડુંક ડિફિકલ્ટ બી હતું ઈ બીકોઝ ધીસ ઇઝ ધ ફાઇનલ રાઉન્ડ. ઓકે, તો ફાઇનલની જેમ જ આ ક્વેશ્ચન હતો. ઇરફાન પઠાન વોઝ ધ કરેક્ટ આન્સર. એ તમારા પોઈન્ટ્સ ત્યાં જ સિક્યોર થઈ ગયા. ઉમર ગુલ વોઝ ધ કરેક્ટ આન્સર. યસ, યુ આર રાઈટ. શાહિદ આફ્રિદી કરેક્ટ આન્સર. અને તમે કીધું મોહમ્મદ આસિફ. હફીઝ. મોહમ્મદ હફીઝ. તો મોહમ્મદ હફીઝ ઇઝ નોટ ધ આન્સર. આન્સર ઇઝ યાસિર અરાફત. યસ, સો વેરી ક્લોઝ અગેન. જસ્ટ એક મિસ તમારીથી, એક સ્ટમ્પ મિસ થયું. પાકિસ્તાનથી ત્રણ સ્ટમ્પ મિસ થયેલા આ બોલ આઉટમાં. તમારીથી બસ એક સ્ટમ્પ મિસ થયું. અને બહુ જ દિલ ધડક અને રોમાંચક ફાઇનલ અહીંયા આપણી એન્ડ થઈ રહી છે. ફક્ત હવે એક ને એક જ અવાજ નિકુંજભાઈ માટે આપણી આખી ઉનેવાલ કાસ્ટ વેટ કરી રહી છે. નિકુંજભાઈ, ક્વિકલી ઇફ યુ કેન અપડેટ ધ સ્કોર્સ, we can announce the finals winner. Who's the winner of the SKSCF cricket quiz finals? બહુ ટૂંક સમયમાં તમારી સમક્ષ બહુ જ રસાકસી વાળો આ છેલ્લો રાઉન્ડ. જિગ્નેશભાઈ, થેન્ક યુ વેરી મચ. વિધાઉટ યોર સપોર્ટ આઈ એમ નથિંગ. યુ હેવ ઓલવેઝ સપોર્ટેડ. 50 પોઈન્ટ્સ નો આ રાઉન્ડ, પાર્ટી ટાઈમ. બટ હુ ઇઝ ધ વિનર? Nikunj is ready with the score. Yes, Nikunj, over to you. Yes, we will start with player 4. Okay. Okay, very exciting round. And thanks, Dada, for this round. My pleasure.
આ રાઉન્ડમાં મને સ્કોરિંગ કરવાની બહુ જ મજા આવી. સો Out of scoring. આઈ એમ સ્ટાર્ટિંગ ફ્રોમ ધી fourth, means the last contestant Okay. is Hiren Oza with 20 points. Okay. A huge round of applause for Hiren Oza. એમણે અહીંયા ફાઇનલ સુધી એમના પહોંચ્યા છે અને ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન્સ હતા એમના આન્સર્સમાં આજે અહીંયા, બટ એમનો ખૂબ જ સરસ મજાનો પ્રયાસ આજે. હિરેનભાઈ સાથે રમવાની ઓલવેઝ મજા આવે છે. સો કોંગ્રેચ્યુલેશન્સ હિરેન ઓઝા ફોર પ્લેઇંગ વિથ અસ, ફોર બીંગ ઇન ધ ફાઇનલ્સ. યુ આર એન એબ્સોલ્યુટ ચેમ્પ, યુ વિલ રિમેન એન એબ્સોલ્યુટ ચેમ્પ. Thank you so much, Dada. You were We all super. love you. We all love you. Thank you. On third rank, there is a Saurabh Oza. He's on 70 points. Congratulations, Saurabh. થેન્ક યુ દાદા. You have played very well. અને આજે ફાઇનલ્સ માટે સૌરભભાઈ, લેટ મી ટેલ યુ, એની પહેલા કે નિકુંજભાઈ સેકન્ડ તરફ જાય, કે આજે ફાઇનલ રાઉન્ડ તમે આજે ફ્લાઇટ જે ટેક ઓફ કરીને આજે ફટાફટ અહીંયાથી 15-20 મિનિટમાં આજે રાજુલા, મોઠા, રાજકોટ, જેને જ્યાં પહોંચવું હોય ત્યાં અહીંથી સિરિયસલી આઈ એમ યોર હ્યુજ ફેન ફ્રોમ ટુડે. થેન્ક યુ દાદા. Superb. I'll pass your answers to Harbhajan Singh for sure. Congratulations, buddy. Congratulations. Over to you, Nick. On second rank, there is a very tough competition between Yash Bhatt and Mihir Upadhyay. And the second rank is Yash Bhatt with 80 points. Oh my goodness. Yes, but 80 points. It's a huge number in finals. Yes, but એક તમારું જે બેંક છે નોલેજની, એ ખૂબ જ વખાણલાયક છે અને જેટલા તમારા વખાણ કરીએ એટલા ઓછા છે, બીકોઝ ઓલવેઝ તમારા આન્સર્સ એકદમ સ્પોટ ઓન હોય છે. અને તમે આમની જે આપણી પ્રિલિમિનરી રાઉન્ડ હતા એમાં બી તમે ટોપ કરેલું, અહીંયા બી તમે ફર્સ્ટ ટુમાં સિક્યોર કર્યું છે. સો વેલ પ્લેડ છે એમ, વેલ પ્લેડ. અને આગળ તમે જે કમિટમેન્ટ આપ્યું છે યુપીએલ માં પણ ખાસ તમે નિભાવજો. યુ કેન બી અ બિગેસ્ટ એસેટ ફોર ધ એન્ટાયર કમ્યુનિટી, એન્ટાયર કાસ્ટ, એન્ટાયર ઓર્ગેનાઇઝેશન. યસ, ઇટ વોઝ ગ્રેટ પ્લેઇંગ વિથ યુ. કોંગ્રેટ્સ ફોર સિક્યોરિંગ. કોંગ્રેટ્સ. તમે પણ બહુ મસ્ત હોસ્ટ કર્યો પૂરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ આઈ એમ નોટ બોરિંગ એનીબડી. નહીં, બહુ મજા આવી. Thank you, audience. And the winner for the day, Nikunj, please announce the winner for the day. Yes, and the winner is none other than Mihir Upadhyay, is on 90 points. 90 points. Woo! Thank you. That is excellent. Excellent, Mihir. Excellent, Mihir. કોણે ગેસ કર્યું હશે ફર્સ્ટ એપિસોડ પછી, પહેલા રાઉન્ડ પછી, કે મિહિર ઉપાધ્યાય ફાઇનલ્સ જીતવાના છે અહીંયાથી? Mihir, this is the moment you can take pride in the coming years. One day you will also have your own family, you will have your own kids, જેમને તમે આ કહી શકો છો કે it was a grand comeback made by you. And an inspiration કે never give up, never give up, never give up. You were excited, you were nervous, but આજે તમારું જે આ એટીટ્યુડ છે ને, જે તમારું બોડી લેંગ્વેજ છે, you are always cool, calm, composed. that is the main feature. આ બધી અમુક વસ્તુ હું જાણું છું કે વારસામાં મળે છે. જિગ્નેશભાઈ, I know. So you deserve to be a winner, champ. You deserve to be a winner. Congratulations and well played, everyone, first of all. And thanks to Omkar bhai for not asking so many old questions to me. Possible not. મીર કેવું હતું કે જેનો જે વારી આવતી હતી, અમુક ચોઇસ, અમુક વિન્ડોઝ આમાં સેટ છે, જ્યાં બટન ક્લિક થાય એ વિન્ડો ખુલે, એ પ્રમાણે મારે પૂછવાનું હતું. ઇટ વોઝ નથિંગ લાઈક કે એ જ પ્રમાણે હું કોઈને પૂછું, રાઈટ? રાઈટ. તો મોરના ઈંડા ચિતરવા ન પડે ભાઈ, મોરના ઈંડા ચિતરવા ન પડે. એક્ઝેક્ટલી. એન્ડ હી ઇઝ ગોટ અ લવલી સ્માઇલ. હી સ્માઇલ્સ ફ્રોમ હિઝ હાર્ટ. ના જ્ઞાતિજનોને જણાવી દઉં કે યશ અને મિહિર, ભાવેશભાઈ ઉપાધ્યાયની ભાષામાં કહું તો બેઉ મુરતિયા છે, તો ધ્યાન રાખવા જેવું છે. You both are blushing right now. You can see on your screens. So yes, બધા આત્મનિર્ભર છે. Kudos to all. And
અહીં આપણે સમાપ્ત કરીએ છીએ આપણી ફાઇનલ્સ, બટ જતા જતા હું પેલા આપણી જે કમિટી છે હું રિક્વેસ્ટ કરીશ ભાવેશભાઈ, દીપકભાઈ, નિકુંજભાઈ અને જિગ્નેશભાઈ, પ્રદીપભાઈ એક બે શબ્દો બસ આપણા આખા એક્સપિરિયન્સ આ લોકડાઉન વિશે જે આપણી ઇવેન્ટ ચાલી રહી છે, જે એમની મહેનત લાગે છે, જે પાર્ટિસિપન્ટ છે એના વિશે ફક્ત બે શબ્દો કે એસકેસીએફ માટે. વિલ સ્ટાર્ટ વિથ ભાવેશભાઈ ફર્સ્ટ. ભાવેશભાઈ ઉપાધ્યાય, બે શબ્દો તમારા સર પ્લીઝ. यार 2 हफ्ते अपना कुछ होता नहीं है वैसे. क्या बात है. फिर भी still SKCF rocks always. New ideas, new concepts, and fantastically executed by the legend JU and his team. Fantastic approach, and I think we should go ahead with a bigger platform for this event in future. Correct. થેન્ક યુ ભાવેશભાઈ. એક વર્સટાઇલ ટેલેન્ટ ભાવેશભાઈ ઉપાધ્યાય આપણી નાતના નિસ્વાર્થ ભાવે એટલા વર્ષોથી જે સેવા આપી રહ્યા છે, એમના તાલ પર આપણે બધા ઝૂમી રહ્યા છે, એમના કન્ટ્રીબ્યુશન્સ ને હેડ્સ ઓફ છે. વી ઓલ લવ યુ ભાવેશભાઈ. થેન્ક યુ વેરી મચ. નાઉ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ દીપકભાઈ ઓઝા આવીને પ્લીઝ બે શબ્દો કે. બહુ જ જોલી સ્વભાવના દીપકભાઈ ઓઝા, જે પણ જે એમની એજનું જે બી મળે એમને, એમનાથી નાના બાળકો સાથે એવી રીતના એઝ અ ફ્રેન્ડ ઓલવેઝ ટ્રીટ કરે છે, મોટાઓની એટલી બધી રિસ્પેક્ટ કરે છે, વડીલોની. ઓમકાર, થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા તો વિનર્સ મિહિર ઉપાધ્યાય, મેની કોંગ્રેચ્યુલેશન્સ. યસ રનર અપ, વેરી વેલ પ્લેડ. હાર્ડ લક હિરેન. સૌરભ, યુ ઓલ્સો પ્લેડ વેરી વેલ. એક તો બહુ સુંદર કોન્સેપ્ટ ને એટલી જ સારી રીતે એક્ઝિક્યુટ કર્યો. ને દાદા તમારું હોસ્ટિંગ સુપર છે. તમારું લાઈવ જોયું હતું ફેસબુક પર, ત્યારે બી તમે એટલા છવાયેલા હતા. ના ક્રિકેટ ક્વિઝમાં બી લાઈક ઓલવેઝ વી લાઈક યોર સ્માઇલિંગ ફેસ ઓલવેઝ. થેન્ક યુ ભાઈ. એન્ડ ઓલવેઝ એન્કરેજિંગ પીપલ. ગુડ ટુ સી. ને ખરેખર બહુ મજાની વાત છે, બહુ મજા આવી ગઈ આ ક્વિઝમાં. ને મારું તો ક્રિકેટનો નોલેજ યુ ઓલ નો, આઈ એમ વેરી લો ઇન ક્રિકેટ નોલેજ. You are not a good player, but love to know many things about it. એક મિનિટ હું વચ્ચે ઇન્ટરપ્ટ કરીશ ખાલી. જે આપણી જનતા જનાર્દન શો જોઈ રહી છે ને, દીપકભાઈ જે હમણાં છેલ્લો સ્ટેટમેન્ટ કીધો ને, એને બિલકુલ સિરિયસલી નહીં લેતા. કારણ કે યુપીએલ જ્યારે શરૂઆત થઈ ને ત્યારે ચિંતન ઠાકર અમારા કેપ્ટન હતા, હું દીપકભાઈ, અમે લોકો બધા સેમ ટીમમાં રમેલા. દીપકભાઈએ 100 કેચીસ લીધા છે મેચીસમાં, મને યાદ છે, મેં જોયેલું છે. અમે બોરીઓલી જતા ચિમ્પોલી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા. I have seen Deepak Bhai taking wickets. I have seen him scoring runs as well as he has taken 100 catches. તો આ બિલકુલ એમની વાત પર કોઈ તમે જતા નહીં. એ બધા ફ્લુક હતા. No. Deepak Bhai, you are, it's like once a champ, always a champ. So you are a champ indeed. એક આપણી નાના પિલર દીપકભાઈ ઓઝા, we all respect you a lot, sir. Yes, Deepak Bhai. Now next I would like to invite નિકુંજની ખૂબ જ મહેનત. નિકુંજભાઈ પાઠક, મેં તમને એમનો એક કિસ્સો બી કીધો હતો. વિરારનો એક સરસ મજાના ક્રિકેટર જે ફાઇટર છે, જે અત્યારે આપણું ઓપરેશન અહીંયાથી બેક એન્ડથી હેન્ડલ કરી રહ્યા છે આખી ઇવેન્ટનો. સ્કોરિંગ અપડેટ તમને એટલું બધું ફોકસ, એટલી માઇનર થિંગ્સ પણ એમને ફોકસ કરવું પડે છે, અટેન્શન આપવું પડે છે. એમની મહેનત ખરેખર વખાણવા જેવી. નિકુંજભાઈ, Thank you, Dada. Thank you so much. Thanks, Dada, for hosting this event superbly. Matlab, hats off to you. Atlo બધો time આપો and all. And hats off to JU, Ronil and Mihir also. બધું જે બી team all રાતના 2-3 વાગ્યા સુધી જાગીને કામ કરવું, it's not easy at all. Okay. અને બીજું હજી એક વાત કહેવા માંગુ છું કે મને બી ઘણું બધું નોલેજ હતું ક્રિકેટનું. આઈ ઓલ્સો વોન્ટ ટુ ટેક પાર્ટ, બટ સમાવ મને આમાં વધારે મજા આવી. પેલા મને એવું લાગતું હતું કે હું પાર્ટ લઉં ને આમાંથી હટી જાઉં તો, બટ સ્કોરિંગ કરવામાં બી મને વધારે મજા આવી. તો થેન્ક્સ ઓલ ઓફ યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ મિહિર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિકુંજભાઈ. જેમ કહીએ છીએ ને કે લાઈફના ડિફરન્ટ કલર્સ છે, ડિફરન્ટ સ્ટેજીસ છે, એવી રીતના તમે પણ આ બે સ્ટેજમાં એકદમ નિપુણ છો. તમે ખરેખર બહુ એકદમ તમારી એકદમ નિષ્ઠાપૂર્વક તમે કામ કર્યું છે. આમાં તમારા બે કલર્સ જોવા મળ્યા નિકુંજભાઈ. તમારા ક્રિકેટના કલર્સથી તો અમે બધા પણ એકદમ વાકેફ છે, બટ આ સ્કોરિંગ તમે કરો છો, આજે ઓપરેશન્સ તમે બેકએન્ડથી કરી રહ્યા છો, ખરેખર સરાહનીય છે સર. સેલ્યુટ.
નિકુંજભાઈ તમને બી. અને નાઉ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ પ્રદીપભાઈ ઓઝા, જે એટલા પ્રોમ્પ્ટ આન્સર્સ આપી રહ્યા છે, જેટલા કન્ટેસ્ટન્ટ અહીંયાથી ફટાફટ આન્સર્સ આપી રહ્યા છે ને એટલા જ ક્વિક જવાબ પ્રદીપભાઈના છે. પ્રદીપભાઈ, પ્લીઝ સે ફ્યુ વર્ડ્સ ફોર SKSCF ફોર ધીસ ઇવેન્ટ. થેન્ક યુ દાદા. હું SKSCF માટે કહીશ કે SKSCF ઇઝ જસ્ટ અ પ્લેટફોર્મ. જ્યાં સુધી ટેલેન્ટ આવતું રહેશે, SKSCF વિલ સપોર્ટ ઈચ એન્ડ એવરી ટેલેન્ટ. અને SKSCF પાસે ઘણા ખરા આપણી સારી એવી ટીમ બી છે, જેમ કે દાદા છે, અને ઘણી બહુ મોટી ટીમ છે જેના સપોર્ટથી આપણે ટેલેન્ટને આગળ લાવતા રહીશું. થેન્ક યુ વેરી મચ દાદા. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ પ્રદીપભાઈ. ઇઝ અ વન્ડરફુલ પર્સન, ઓલવેઝ એન્કરેજિંગ. એમને PO અમે કહીને બોલાવીએ છીએ પ્રેમથી. અને P ફોર પ્રદીપ, P ફોર પ્રેમ. તો ઓલવેઝ એમનો સ્નેહ સતત SKSCF સાથે. અને જેમ કે એમના ફોટામાં બી તમે જોઈ રહ્યા છો કે બહુ જ સરસ મજાનું સ્મિત, સરસ મજાની સ્માઇલ પ્રદીપભાઈની. એન્ડ નાઉ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું ઈચ્છું છું આપણા પિલર એમને તમે જે શ્રી કૃષ્ણ આપણા સારથી બનેલા અર્જુનના, જ્યારે કોઈ માર્ગ બધા બંધ થઈ જાય છે ત્યારે ધ વોલ જેને આપણે કહી શકાય કે રસ્તો દેખાડો, એવા વન એન્ડ ઓનલી જિગ્નેશભાઈ ઉપાધ્યાય. જિગ્નેશભાઈ, પ્લીઝ વેલકમ એન્ડ સે સમથિંગ. જિગ્નેશભાઈ ઉપાધ્યાય. થેન્ક યુ દાદા. એટલું કહીશ કે આ બધા તો ઘણા બધા આઈડિયાઝ હોય, પણ આઈડિયાઝને પછી જે ફાઇનલી પ્રેઝન્ટેબલ અને સારા શેપમાં મૂકવી અને સક્સેસફુલ કરવું, એની પાસે ઘણા બધાનું કોન્ટ્રીબ્યુશન હોય. ફોર એક્ઝામ્પલ, આ ક્રિકેટ ક્વિઝનો જ્યારે પ્લાન આવ્યો ત્યારે અમારા મગજમાં એક જ નામ આવ્યું હતું, તારું. અને કે વી વોન્ટ ટુ મેક ધીસ અ વેરી વેરી સિરિયસ ક્રિકેટિંગ ક્વિઝ, જે બધાને મજા આવે ઓડિયન્સને. અને આજે આપણે જે એલિમિનેશન રાઉન્ડથી લઈ અને જે સેમીઝ રમ્યા અને ફાઇનલ રમ્યા અને જે લેવલનું ક્વિઝિંગ થયું, આઈ થિંક ધ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ યુ ઇન ક્રિએટિંગ દેટ કન્ટેન્ટ. ક્વેશ્ચન્સ એનું જે કન્ટેન્ટ છે એનું હોસ્ટિંગ, અને ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. અને એટ ધ સેમ ટાઈમ, and it is also great to know the kind of wizards we have, the kind of people in our community who know so much about cricket. Absolutely. People are playing so seriously. એટલે we are no less than anyone as far as skill set concerned. પ્રદીપભાઈ કીધું ને કે SKSCF એક પ્લેટફોર્મ છે. હું એક કદાચ એમ કહીશ કે આ એક એવી બસ છે ને કે એના સ્ટીરિંગ પર વારા પરથી વારા જે અલગ અલગ આવું ટેલેન્ટ આવે છે ને અમે એની પર એવી રીતે આગળ જતા રહે નવી નવી ડિરેક્શનમાં, અને નવા નવા સફર અમે તય કરીએ with people like you. થેન્ક યુ જિગ્નેશભાઈ. એટલા બધા શબ્દો મેં સાંભળ્યા છે મારા વિશે. બસ ખાલી એટલું કહીને કન્ક્લુડ કરીશ અહીંયા કે મારી માટે છે ને આ SKSCF એક સ્કૂલ છે, અને એક બાળક તરીકે મેં આ સ્કૂલ અહીંયા જોઈન કરી છે. એક નર્સરીમાં કેવું બાળક એમના પેલા જે સ્ટેપ્સ રાખે છે, ABC ફોર મી, ધ લર્નિંગ ફોર મી. અને આ બધા મારા ટીચર્સ ભાવેશભાઈ, પ્રદીપભાઈ, મહેશભાઈ મહેતા હું નામ લઈશ, દીપકભાઈ, JU, એવરીબડી, એમનાથી મેં કંઈક ને કંઈક, અને હરેક ઇવેન્ટમાં ડગલે ને પગલે મને કંઈક શીખવા મળે છે. અને દે આર ઓલવેઝ એન્કરેજિંગ મી કંઈક ને કંઈક ઇવેન્ટ્સ કરવા માટે, અને હું મારો પ્રયાસ કરું છું કે હું એમાં ખરો ઉતરું. તો ઓલ ક્રેડિટ્સ ટુ યુ સર. આ બધી આપણી થિંક ટેન્કને બહુ જ મજા આવે છે. અને આપણા ઓડિયન્સને ખૂબ ખૂબ ધન્યવાદ એટલું બધાને બેક કરવાની, એટલું એન્કરેજ કરવાની, આપણો શો જોવાની તમે એટલો કીન ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો. બસ જતા એટલું કહીશ કે લોકડાઉન છે, ચાલે છે, એનો ટૂંક સમયમાં અંત બી આવી જશે. નિરાશ ન થતા, આશાવાદી રહેજો. અને જિંદગી હસીન હૈ, जिंदगी से प्यार करो, हो रात तो सुबह का इंतजार करो, वो पल भी आएगा जिस पल का तुम्हें इंतजार है, बस रब पे भरोसा और वक्त पे एतबार करो, रब पे भरोसा, वक्त पे एतबार करो. थैंक यू.